अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जे मानस आत्माना मार्गे આગળ વધે છે, જે માણસ આત્માના માર્ગમાં આગળ વધે છે એને સબ સંસારી સુવિધા બાય પ્રોડક્શન કી ગિફ્ટ, એને સંસારની સુવિધા તો બાય પ્રોડક્ટમાં મળે છે, જે પેલાને મેઇન પ્રોડક્ટ છે એના માટે બાય પ્રોડક્ટ છે। સમજાય છે? જે લખેલું છે ને હોય તો એની વેલ્યુ ના હોય પણ એને સુવિધા મળ્યા કરે, એનું લાઈફ અટકે નહીં। એ જંગલમાં જાય તોય ના અટકે, કુદરત એને બધી સુવિધા પૂરી પાડે। જે મુક્તિના માર્ગે આગળ વધે છે એને સંસારની બધી વસ્તુઓ બાય પ્રોડક્ટમાં મળે। બાય પ્રોડક્ટ એટલે એફર્ટલેસ, પણ જેને સંસાર જ જોઈએ છે એના માટે સંસાર મેળવવા માટે એફર્ટ કરવો પડે। આ બધું સમજવા જેવું છે, એટલે સમજો તો વિજ્ઞાન ખબર પડે। એટલે બાય પ્રોડક્ટ ને મેઇન પ્રોડક્ટ કરી નાખે, પછી શું થાય? પછી આત્મા ઓળખાય, આત્મા સમજાય નહીં અને આત્મા અનુભવાય નહીં। આત્માને મેઇન પ્રોડક્ટ બનાવો તો આ સંસાર એ બાય પ્રોડક્ટમાં તમને મળ્યા કરશે, અને એકવાર મળે કે ના મળે તો વાંધો ના આવે, કારણ કે મેઇન પ્રોડક્ટ તમારી પાસે છે જ। સવારે તમારે એ જ વાત કહી ને શરૂઆતમાં કે વર્ષોથી આ ચાલ્યું આવે છે બધું, હા એ આખી ઘરેડ બદલાઈ ગઈ, આખી કરવા બધું ચાલુ થઈ ગયું, એટલે આખી મેઇન પ્રોડક્ટ અત્યારે આપણા બધાનો રોલ તમને આ સાયન્સ સમજાવું છું, એનો મારો આશય શું છે કે આ જગતની અંદર રિવોલ્યુશન આવે, લોકોની વિચારધારા આ જગતનું સનાતન સત્ય સમજવા તરફ જાય। ધાર્મિક સત્ય તો છે જ, એમાંથી કયા તરફ જાય? સનાતન સત્ય। અને સનાતન સત્યમાં મારું તારું નથી, ધાર્મિક સત્યમાં જ આ બધી ભાગગડ છે। આ ભાગલા શેમાં છે? ધાર્મિક સત્યમાં। સનાતન સત્યમાં કઈ ભાગલા હોય? જૈનો કે છે 6 તત્વો, વેદાંતમાં 6 તત્વો, જ્ઞાનીઓ કે છે 6 તત્વો, હું કહું છું 6 તત્વો, એમાં કઈ ભેદ હોય? સાધવું હોય ખ્યાલ? અને કુદરતનો કાનૂન એમાં ભેદ ના હોય। વ્યવહારની વાત કરી હોય તો એમાં ભેદ હોય, વ્યૂ પોઈન્ટ શું હોય? સનાતન સત્યમાં આવી રીતે આખું આ જગત રિલેટિવ સત્યમાં ફસાયું છે, રિલેટિવ સત્યમાં। એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો સનાતન સત્યની અવેરનેસ, બીજો કોઈ રસ્તો રિલેટિવ સત્યમાંથી બહાર નીકળવા માટે રિલેટિવ સત્ય પકડશો તો બહાર નીકળાશે નહીં। સમજાય છે? સનાતન સત્યથી જ રિલેટિવ સત્યમાંથી બહાર નીકળાય। કેવું સિમ્પલ સાયન્સ છે, ગમે ત્યાં જાઓ સાયન્સ ટેલી થઈ જ જાય। ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાની પુરુષ અને કવિરાજના પદોમાં વિજ્ઞાન છે જ, પણ આપણી પાસે દ્રષ્ટિ હોવી જોઈએ। પ્રશ્ન દ્રષ્ટિનો છે, પ્રશ્ન છે કે નહીં એનો નથી, આપણી દ્રષ્ટિ નથી તો ના દેખાય, ગા ગા કરીએ પણ દેખાય નહીં। વિજ્ઞાન જોવું, વિજ્ઞાન અનુભવવું એ દ્રષ્ટિનો વિષય છે, એ ક્રિયા કે શબ્દનો વિષય। જ્ઞાનીઓને આખા જગતમાંથી આ કુદરતી કાનૂન દેખાય છે, એ દ્રષ્ટિનો વિષય છે, એ ચોપડીમાં લખેલો નથી, એને રિયલાઇઝ થાય છે। આ સાયન્ટિસ્ટો બધી શોધખોળ કરે છે, એને રિયલાઇઝ થાય છે, લખેલું નથી। લખેલું હોય તો સાયન્ટિસ્ટ કહેવાય જ નહીં પછી એને આ જગતમાંથી સર્ચ કરી અને સનાતન સત્ય ખોળવાનું છે પણ ખોળવાનું છે, એ દ્રષ્ટિનો વિષય છે, એ રેડીમેડ ક્રિયા કે શબ્દનો વિષય નથી। પછી અનુભવ થયા પછી એ શબ્દો દ્વારા વ્યક્ત કરે, પણ અનુભવ છે એનો રિસર્ચ છે। શું છે? પ્રેઝન્ટેશનમાં ભલે શબ્દ છે પણ અનુભૂતિને શું કહેવાય? રિસર્ચ અને રિયલાઇઝેશન કહેવાય।
એવું આધ્યાત્મ માર્ગમાં પણ અનુભૂતિ છે એ શબ્દાતીત છે. એને વ્યક્ત શબ્દથી જેટલું થાય એટલું કરી શકાય, સંપૂર્ણ કરી શકાય. એટલે એને અનુભવ ગમ્ય કીધું. શું કીધું? છેલ્લામાં છેલ્લી વાતો અનુભવ ગમે છે. એને એક્સપ્લેન ના કરી શકાય, પણ રસ્તાને એક્સપ્લેન કરી શકાય. પાથને, અનુભૂતિને એક્સપ્લેન ના કરી શકાય. કોઈ પણ વસ્તુની જે અનુભૂતિ છે, ઇવન તો રિલેટિવ સત્યમાં પણ અનુભૂતિને એક્સપ્લેન ના કરી શકાય. કારણ કે અનુભૂતિ એ અનુભવવાનો વિષય છે. આપણે એમ કહીએ કે માને અને દીકરાને કેટલો પ્રેમ છે, તો ગમે એટલા શબ્દ બોલે એટલો જ પ્રેમ હોય? પ્રેમ જુદી વસ્તુ છે ને. ઇટ ઇઝ મેટર ઓફ ફિલિંગ. એ કે શબ્દ કહી શકાય કે આવો પ્રેમ છે, આટલો પ્રેમ છે, એને કઈ મેજર કરી શકાય? એવું એમ અનુભૂતિ શબ્દ છે, બિયોન્ડ છે. કોઈ કે આ પતિ પત્નીને કેટલો પ્રેમ છે, તો કે શબ્દ કહી શકાય? કહી જ ના શકાય. એ રિયલાઇઝેશનનો શબ્દ છે. એમ અનુભૂતિ શબ્દ હંમેશા રિયલાઇઝેશનનો જ આવે. એને એક્સપ્લેન ના કરી શકાય. અને એક્સપ્લેન કરો તો પણ એપ્રોક્સિમેટ આવે. કેવું આવે? એક્ઝેક્ટ તો આવી ના શકે. તો આ રિલેટિવ સત્યનું અનુભૂતિ પણ જો તમે એક્સપ્લેન ના કરી શકતા હોય તો સનાતન સત્યની અનુભૂતિ કેવી રીતે એક્સપ્લેન કરી શકાય? એટલે જે કંઈ શબ્દમાં આવે એ બધું એપ્રોક્સિમેટ જ હોય. ભલે સિદ્ધાંત છે પણ છતાં એપ્રોક્સિમેટ આવે. એટલે એઝ ઇક્વલ ટુ અનુભૂતિ ના આવે, એઝ ઇક્વલ ટુ સિદ્ધાંત આવે. પણ એ સિદ્ધાંતની જે અનુભૂતિ છે એ શબ્દમાં ના આવે. એ અનુભવવું પડે. દાદાએ કીધું કે એ બધું વ્યવસ્થિત છે, હવે બોલી ગયા, તમે સાંભળ્યું ખરું, પણ એમને જે અનુભવ થયો તમને થાય? ના થાય. એ અનુભૂતિ અનુભવવાનો શબ્દ છે. એ શબ્દના મિનિંગનો પ્રશ્ન નથી, શબ્દના અર્થનો પ્રશ્ન નથી. એટલે એમને પોતે કીધું કે અમને આ વ્યવસ્થિત શક્તિ સમજાતા 10 લાખ વર્ષ થયા. અમે ઋષભદેવ ભગવાન વખતે હતા. ખ્યાલ આવ્યો? હા. હવે સ્વામીજી મને આત્મા વિશેનું થોડુંક ઊંડું જ્ઞાન જોઈએ છે. આપણે 3 આત્મા માનીએ છીએ: પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા અને નિશ્ચય આત્મા, એટલે મૂળ આત્મા. અને આપણા 14મી હપ્તાવાણીમાં 6 આત્મા આપ્યા છે: બિલીફ આત્મા, લક્ષ્ય આત્મા, ભાવ આત્મા, જ્ઞાન આત્મા અને ચારિત્ર આત્મા. સો આઈ જસ્ટ વોન્ટ પેલા બધા બાદ કરી નાખો. પેલા 6. 3 ની વાત કરો. આપણે વિકલ્પોમાં પડવાની જરૂર નથી. 3 જ છે. ઓકે. વિજ્ઞાન સમજવા માટે 3 જ છે. ખ્યાલ આવી ગયો ને? બાકી બધા એક જ શબ્દના અલગ અલગ નામ છે. ખ્યાલ આવે ને? અચ્છા, 3 પ્રકારના આત્મા છે. એ 3 પ્રકારના આત્મા એટલે કોઈ પણ અસ્તિત્વના 3 સ્ટેજીસ છે. એક સ્ટેજીસ પરમેનન્ટ છે. કેવું છે? જેને આપણે મૂળ આત્મા કહીએ છીએ. એક સ્ટેજીસ ટેમ્પરરી છે કે જેને આપણે રિઝલ્ટ રૂપે કહીએ, જેને મન વચન કાયા કહીએ છીએ. ને એક સ્ટેજ એવું છે કે જે પુરુષાર્થ કરનારું છે, કે જે સર્જન કરે છે. એક સર્જન કરે, એક વિસર્જન કરે, અને એક કાયમનો છે. કાયમનો છે એને મૂળ આત્મા કહેવાય. શું કહેવાય? મૂળ આત્મા. સર્જન કરે છે એને પ્રતિષ્ઠિત આત્મા કહેવાય, અને વિસર્જન કરે છે એને પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિ એટલે મિકેનિકલ આત્મા. કયો આત્મા? એટલે પ્રતિષ્ઠિત આત્મામાં ડિસ્ચાર્જ નહીં આવે. મિકેનિકલ આત્મામાં ડિસ્ચાર્જ આવી ગયું. મિકેનિકલ આત્માના 2 ભાગ: બાહ્યકરણ અને અંતસ્કરણ. અંતસ્કરણ એટલે મિકેનિકલ પ્રતિષ્ઠિત આત્મા. એટલે એ પ્રતિષ્ઠિત આત્મા અને મિકેનિકલ આત્મા વચ્ચે શું ફેર? પ્રતિષ્ઠિત આત્મા અને મિકેનિકલ આત્માના 2 ભાગ: બાહ્યકરણ અને અંતસ્કરણ. અંતસ્કરણને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય, અને બાહ્યકરણ એ કુદરતી સર્જન. અને જે મૂળ પ્રતિષ્ઠિત આત્મા જે સર્જન કરે છે એ મિશ્ર ચેતન છે. આને મિકેનિકલ ચેતન કહેવાય. પ્રતિષ્ઠિત આત્માને મિશ્ર ચેતન કહેવાય, અને મૂળ આત્માને શુદ્ધ ચેતન કહેવાય. મિકેનિકલ ચેતન, મિશ્ર ચેતન અને શુદ્ધ ચેતન. એટલે અલગ અલગ નામ છે. કન્ફ્યુઝ થવાની જરૂર નથી. મૂળ પ્રકાર 3 છે. શું છે? કોના? પ્રતિષ્ઠિત આત્માના? નહીં, ટોટલ પ્રકાર 3 છે. હા. 3 પ્રકારની ડિફરન્ટ કેટેગરી છે. ડિફરન્ટ નામ નહીં, ડિફરન્ટ કેટેગરી.
અને 3 પ્રકારના ડિફરન્ટ રોલ છે. કેટેગરી જુદી તો રોલ પણ જુદા. એક મૂળ ચેતન મતલબ શુદ્ધ આત્મા જે કાયમનો છે. મિકેનિકલ ચેતન મતલબ પરિણામ વાળો જે કુદરતી રચના છે જન્મથી મોત સુધી. એની અંદર 2 ભાગ, બાહ્યકરણ અને અંતસ્કરણ. બાહ્યકરણ એ કુદરતી રચના છે, અંતસ્કરણ એ તમારો ગયા અવતારનો ચાર્જ થયેલો પ્રતિષ્ઠિત આત્મા આજે ડિસ્ચાર્જ છે એટલે એને અંતસ્કરણ કહેવાય. એ અંતસ્કરણ બાહ્યકરણ કો રિલેટેડ હોય. કેવું હોય? ડિસ્ચાર્જમાં. અને ત્રીજું છે આ બેની વચ્ચે, આત્મા અને શરીરની વચ્ચે મિશ્ર ચેતન કે જે નવા કર્મોનું સર્જન કરે છે અથવા તો પુરુષાર્થ કરે છે અથવા તો એ મોક્ષ ભણીનો પુરુષાર્થ બી કરી શકે અને સંસાર ભણીનો બી પુરુષાર્થ કરી શકે. એને બીજી કેટેગરીમાં મૂકવું હોય તો એક પરિણામ ભોગવનારી પ્રકૃતિ, મન વચન કાયા એક કર્મ ભોગવે છે. પ્રતિષ્ઠિત આત્મા એ કર્મ બાંધે છે અથવા તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોનો પુરુષાર્થ કરે છે. અને આત્મા એ કેટાલિસ્ટ છે. હા, એટલે એની હાજરીથી કર્મ બંધાય છે અને કર્મ ઉકલે છે, પણ એ બાંધતોય નથી અને ભોગવતોય નથી. કેટાલિસ્ટ. આ બધા શબ્દો છે, મિનિંગ તો વસ્તુ 3 જ છે. વસ્તુ કેટલી છે? 3 પ્રકારના ડિફરન્ટ સ્ટેજીસ છે, ચોથું નથી. પછી મલ્ટિપલ નામ છે એના. જેમ પ્રતિષ્ઠિત આત્મા છે, એનું બીજું નામ મિશ્ર ચેતન છે, એનું નામ લાઈવ ઈગો છે, એનું નામ બાવોય છે. બધું એકનું જ નામ, એક જ ટાઇટલના અલગ અલગ પ્રકારના નામ છે. એક જ મિનિંગ એક જ છે. પછી આ ડિસ્ચાર્જના ભાગમાં મન વચન કાયા આવે, મિકેનિકલ ચેતન આવે. મન વચન કાયા આવે, મિકેનિકલ ચેતન આવે. વ્યવહાર આત્મા બી કહેવાય ને, મંગળદાસે કહેવાય. વ્યવહાર આત્મા એ કહેવાય, મંગળદાસે કહેવાય. આ બધું આમાં આવે. હા, અને પેલો નિશ્ચય આત્મા કો, શુદ્ધ આત્મા કો, મૂળ આત્મા કો, આ બધા ચેતન કો, અવિનાશી કો, બધા એના અલગ અલગ નામ છે. એક જ એટલે ચેતન અને જડના મિશ્રણથી એક સેપરેટ પછી આત્મા બને. આત્મા ના બને, કર્મ બને. જડ ચેતનના સંજોગથી કર્મ બને અને એ કર્મથી જન્મ મરણ બને. પણ આપણે એમ કહીએ છીએ કે તમારો આત્મા જુદો ને મારો આત્મા જુદો. એ વ્યક્તિની વાત છે. એક આત્મામાંથી બીજો આત્મા ના થાય. બધાના આત્મા જુદા, પણ આ આત્માની હાજરીમાં જે કર્મ બંધાશે એનાથી રીબર્થ થશે, પાછો કર્મ બંધાશે, રીબર્થ થશે. આત્મા તો એક જ. ના ખ્યાલ આવ્યો? તમારો ગયા અવતારમાં આત્મા હતો એ જ આત્મા છે કે નવો હોય? મારો આત્મા તો જ્યાં સુધી મોક્ષ નહીં જાય ત્યાં સુધી મારો આત્મા એને રહે છે, એ મને સમજ. તો પછી એ તો કહું છું, લાખ અવતાર થયા પણ આત્મા તો એક જ ને. આત્મા એક જ, પણ વ્યક્તિ આમનો આત્મા જુદો, મારો આત્મા જુદો. પણ એ તો દરેક વ્યક્તિનો જુદો જ હોય ને. એ કેવી રીતે બને છે? દરેક આત્મા જુદો જુદો. હું એ કહેવા માંગુ. આત્મા જુદો જુદો સમજાવો. આત્મા જુદો જુદો બધાનો છે, એટલે કે અસ્તિત્વ રૂપે જુદો છે અને તત્વ રૂપે એક છે. જેમ દાદા ભગવાન દાખલો આપતા હતા, 100 ગ્રામ સોનાની લગડી. કેટલા ગ્રામની? 100 ગ્રામ. એ 100 ગ્રામ સોનાની લગડી હોય એવી 1 લાખ લગડીનો ઢગલો કર્યો. કેટલી? 1 લાખ. 100 ગ્રામની એવી 1 લાખ લગડીનો ઢગલો કર્યો. હવે એ ઢગલાને આપણે સોનું કહીએ તો ખોટું કહેવાય? સોનું ના કહેવાય? પણ લગડી તરીકે તો અલગ અલગ ને. લગડી એટલે બધા અલગ અલગ આત્મા અને ક્વોલિટી બધાની એક. ઢગલા તરીકે એક જ ક્વોલિટી, આત્મા તરીકે લગડી તરીકે અલગ અલગ. આમનો આત્મા જુદો, આમનો જુદો, આમનો જુદો, આમનો જુદો, બધાના જુદા. ક્વોલિટી એક જ.
એ લગડી કેવી રીતના કોણે જુદી પાડી એવું પૂછે છે. લગડી જુદી પાડી નથી, લગડી જુદી જ હોય એનું નામ એક્ઝિસ્ટન્સ કહેવાય. અસ્તિત્વ જીવ માત્રનું અલગ હોય એનું નામ અસ્તિત્વ કહેવાય. એ અસ્તિત્વ બે પ્રકારના, એક રિલેટિવ અને એક સનાતન. રિલેટિવ અસ્તિત્વ જન્મે જીવે અને મરે, સનાતન અસ્તિત્વ જન્મે જીવે અને મરે નહીં, કાયમી હોય. અને એ કાયમી હોય એટલે જ રિબર્થ હોય. આનો રિબર્થ ના હોય, ના સમજાયું? આને અસ્તિત્વ કહેવાય, પેલાને અસ્તિત્વ કહેવાય. આત્માને કાયમી અસ્તિત્વ કહેવાય અને ટેમ્પરરી અસ્તિત્વ કહેવાય. સમજી ગયા? એટલે એક્ઝિસ્ટન્સ જે છે રિલેટિવ સત્યમાં આનું એક્ઝિસ્ટન્સ છે અને તત્વ તરીકે આત્માનું એક્ઝિસ્ટન્સ છે. આનું એક્ઝિસ્ટન્સ કાયમ હોય નહીં. એટલે તત્વની વાત કરવી હોય તો આત્માનું એક્ઝિસ્ટન્સ કાયમ. અને આત્મા જીવ માત્રમાં ઇન્ડિવિડ્યુઅલ છે, બટ ધ ક્વોલિટી વાઇઝ સેમ. અને શરીર બધાના અલગ અલગ છે અને ક્વોલિટી અલગ અલગ. આત્મા અલગ અલગ ખરા પણ ક્વોલિટી, કારણ કે તત્વ છે. શરીર તત્વ નથી, અવસ્થા છે. એટલે બધાની કેવી છે? જુદી જુદી. આત્મા અવસ્થા નથી, આત્મા તત્વ છે. તત્વ બધાનું કેવું હોય? એક જ સરખું. અવસ્થા બધાની કેવી હોય? જુદી જુદી. જેમ જેમ આ શરીર છે, આ શરીર પંચ મહાભૂતોનું બન્યું છે, બરાબર છે? તો બધાના શરીર છે ના બનેલા છે? પંચ મહાભૂતોના, કારણ કે તત્વની વાત થઈ. પણ અવસ્થાની વાત થાય તો બધાના જુદા જુદા. અવસ્થા જુદી જુદી હોય, તત્વ એક જ હોય. સ્વામીજી એક ક્વેશ્ચન છે. આપણે અનંતાબંધી કશાયો તો જ્ઞાન મળે ત્યારે નીકળી જાય છે. હવે મારો ક્વેશ્ચન છે, અપ્રત્યાખ્યાની જે કશાયો પડેલા છે, અપ્રત્યાખ્યાની કશાયો, તો એના તરફનો કેવો પુરુષાર્થ આપણો હોવો જોઈએ? અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની. આ જે કસાયો છે, પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની, સંજલન અને અનંતાનુબંધી. પહેલું અનંતાનુબંધી આવે. એ પ્રત્યાખ્યાની એટલે કે જ્યાં સુધી તમે કોઈ પણ ભૂલને કાયમી સુધારી નથી તમારા દ્રષ્ટિમાં, ત્યાં સુધી એના દોષ થયા જ કરવાના, કારણ કે તમને એ દોષ દેખાયો નથી. આ દોષ ઉકલે છે પાછો બંધાય છે, ઉકલે છે પાછો બંધાય છે. પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની, ખ્યાલ આવ્યો? એટલે પ્રત્યાખ્યાનીનો મતલબ થાય કે તમારે પછી દોષો ઉકલે ખરા, ખ્યાલ આવ્યો? પણ બંધાય નહીં. અપ્રત્યાખ્યાની એટલે દોષો ઉકલે ખરા અને બંધાય. ને સંજલન એટલે તો અનેક પ્રકાર. સંજલન એટલે ખરી પડે. છેલ્લા અવતારમાં સંજલન હોય, ખરી પડે. અજ્ઞાની ને અનંતાનુબંધી હોય. પહેલું અનંત અજ્ઞાની ને હોય, બીજું ધાર્મિક વ્યક્તિને હોય, ત્રીજું સંકેતધારીને હોય અને ચોથું છેલ્લા અવતારમાં હોય. ધાર્મિક ને હોય, પ્રત્યાખ્યાની ધાર્મિક ને હોય, અપ્રત્યાખ્યાની જ્ઞાનીને હોય, જ્ઞાની. સંજલન છેલ્લા અવતારમાં. હા, ચલો. જેને રિબર્થ લેવાનું સમજ એટલે ખરી પડે. કર્મ તો હોય પણ ખરી પડે. હવે નવા બંધાય નહીં. સંજ્વલન. હા. હવે આપણો પુરુષાર્થ કેવી રીતના હોવો જોઈએ? આપણો પુરુષાર્થ તો છેલ્લાનો જ હોવો જોઈએ ને. હા, પણ હજી લઈને આવ્યા છે પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની કશાયો. એટલે એ આપણે અજ્ઞાનમાં ગયા, એ અજ્ઞાનના નાશ કરવા ગયા. હવે આપણે ક્રિયા રૂપે કર્મ ના રહ્યા. કયા રૂપે ના રહ્યા? ક્રિયા. આપણા જ્ઞાન દર્શનમાં ક્રિયા રૂપે કર્મ ના રહ્યા. જ્યાં સુધી ક્રિયા રૂપે કર્મ છે, વાણી રૂપે કર્મ છે, વિચાર રૂપે કર્મ છે, એવી માન્યતા છે, ત્યાં સુધી ધર્મ છે. ફેરથી કહું છું, જ્યાં સુધી વાણી રૂપે, વર્તન રૂપે અને વિચાર રૂપે કર્મ છે, એવી સમજણ છે, ત્યાં સુધી ધર્મ છે. એટલે પ્રત્યાખ્યાની. અને માટે તમારે એના ક્રિયાના પ્રતિક્રમણ કરવા પડે. હા, ક્રિયાના. હવે એનાથી અપગ્રેડ જાઓ એટલે ક્રિયાના પ્રતિક્રમણ ના હોય,
પછી ઉપયોગના પ્રતિક્રમણ હોય કે ક્રિયા જે થયેલી છે મન વચન કાયાની એ કુદરતી રચના છે એ મેં જોયું તો ક્રમણ કહેવાય, ના જોયું તો અતિક્રમણ કહેવાય. હવે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ આવે. સમજાયું? હવે ક્રિયાનું પ્રતિક્રમણ ના હોય. ક્રિયાનું પ્રતિક્રમણ સામાજિક અને ધાર્મિક છે. સમજાય છે? અને ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ એને આધ્યાત્મિક કહેવાય. અને છેલ્લા અવતારમાં તો ઉપયોગ ચૂકાય જ નહીં એટલે પ્રતિક્રમણ જ ના હોય. સામાજિક કે ના હોય ને આધ્યાત્મિક કે ના હોય, ધાર્મિક કે ના હોય, કશું ના હોય. દેહ અને આત્મા બે છૂટા જ હોય. દેહનો અંત આવે એટલે આત્મા મોક્ષે જાય, નવા કર્મ બંધાતા નથી. એનું નામ છેલ્લો અવતાર. એટલે આપણે આપણા અત્યારના મહાત્મા ઘણા શાસ્ત્રોમાં એવું લખવામાં આવે છે કે કેવળ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી પુરુષાર્થ હોય છે. એવું લખવામાં આવે છે, એવું માનવામાં આવે છે. પણ એ વાત વ્યવહાર સત્ય છે, સનાતન સત્ય નથી. સમજાય છે? છેક સુધી પુરુષાર્થ હોય એવું કે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. પણ એ અસૈદ્ધાંતિક વાત છે. વ્યવહાર સત્ય છે, સનાતન સત્ય નથી. સનાતન સત્યમાં તો છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી જ પુરુષાર્થ હોય નહીં, પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં, અજ્ઞાન હોય નહીં. એક બાજુ પ્રકૃતિનો જન્મ થાય, અંદર બહાર જીવે, જન્મે, મોટું થાય, કેવળ જ્ઞાન થાય, નિર્વાણ થાય. આ બધું ઓટો મોડ હોય. અને બીજી બાજુ આત્મા હોય, પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં, કારણ કે અજ્ઞાન નથી તો. પણ દુનિયાના લોકોને પાસે આ વિજ્ઞાન દ્રષ્ટિ ના હોવાથી એ લોકો એમ કે કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી પુરુષાર્થ હોય. અમે કીધું કેવળ જ્ઞાન એ ઉદય કર્મ છે, પુરુષાર્થ નથી. પરિણામ છે એમ કીધું. તો ઉદય કર્મનો મતલબ શું થાય? એટલે તમારા પસંદગી નથી, એ રિઝલ્ટ છે. તો રિઝલ્ટમાં પુરુષાર્થ કેવી રીતે આવે? જેને કેવળ જ્ઞાન થવાનું હોય, જેને પણ એને જન્મ પહેલા નક્કી થઈ ગયું કયા સમયે, કયા સ્થળે અને કઈ અવસ્થામાં કેવળ જ્ઞાન થવાનું છે નક્કી. હવે નક્કી કર્યા પ્રમાણે નક્કી હતું એ પ્રમાણે થયું તો એને પુરુષાર્થ કહેવાય? ના કહેવાય. પરિણામનો મતલબ જ નક્કી ને. મા બાપ મળવાના હતા નક્કી, રહેવાનું ઘર મળવાનું હતું નક્કી, ભાઈ બહેન મળવાના હતા નક્કી. એ તો આપણને નક્કી જ છે ને. તમે સમજ્યા નહીં? આપણે બધું નક્કી છે, એમને બધું નક્કી છે, પણ આપણી પાસે પ્રતિષ્ઠિત આત્મા છે, કારણ કે અજ્ઞાન છે, માટે પુરુષાર્થ છે અને માટે ભૂલ થવાની શક્યતા છે. આ બધું છે માં આવે. એમને આ 6 કોલમ નીકળી જાય. એમને અજ્ઞાન નહીં, માટે પ્રતિષ્ઠિત આત્મા નહીં, માટે પુરુષાર્થ નહીં, માટે એમને ભૂલ ના થાય. એ આખું કોલમ જ નીકળી જાય. સમજી ગયા? આપણે જે 24 તીર્થંકરો થઈ ગયા એ બધા આ લેવલના ને કેવળ જ્ઞાન. એ તો કેવળ જ્ઞાન તો ખરું જ બધાને. તીર્થંકર એટલે કેવળ જ્ઞાન તો બધાને સરખું આવે, પણ તીર્થંકર ભગવાનનો મતલબ થાય કે કેવળ જ્ઞાન સાથે હજારો લાખો લોકોને એક ગાઈડ કરી શકે. ખ્યાલ આવ્યો? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. સમજાયું? ગાઈડ કરી શકે. હજારો લાખો લોકો જેના નિમિત્તે મોક્ષે જાય એને તીર્થંકર કહેવાય. કેવડી તો પોતે મોક્ષે જાય, કોઈને મોક્ષે લઈ ના જઈ શકે. પણ તીર્થંકરો મોક્ષે લઈ જઈ શકે. હા, એટલે એનો રોલ જ એ હોય. એનો રોલ છે લઈ જાય, એટલે કે કરતા ભાવે નથી લઈ જતા. એ એના રોલ છે. એનો જગત કલ્યાણની ભાવનાનો જે રોલ હતો એ છેલ્લા અવતારમાં ઉદયમાં આવે. કેવડીને તો રોલ જ નથી. કેવડીને એવું છે જ નહીં કે મારે બીજાનું કલ્યાણ કરવું છે. એ મારે તો મારું કલ્યાણ થઈને મોક્ષે જવું છે, પતી ગયું. કોને એવું હોય? કેવડી. પણ તીર્થંકરો સિદ્ધ ક્ષેત્ર ના પહોંચ્યા હોય. તીર્થંકરો સિદ્ધ ક્ષેત્રમાં જાય તો અને કેવડી એ સિદ્ધ ક્ષેત્રમાં જાય. રોલ જુદા.
અચ્છા રોલ જુદા. એક પોતે સ્વયંભૂ કે મોક્ષે જાય અને બીજો હજારો લાખો લોકોને મોક્ષે લઈ જઈને મોક્ષે જાય, માટે એને તીર્થંકર કહેવાય અને પેલાને કેવડી કહેવાય, પણ બે મોક્ષે જાય. સમજાયું? મોક્ષ તો બંનેનો છે. એટલે તીર્થંકરનો મહિમા છે, કારણ કે લાખો કરોડો લોકોના એ મોક્ષ માર્ગના એ નિમિત્ત છે. આપનારા નથી પણ નિમિત્ત. નિમિત્ત છે. એવા ભાવ કર્યા છે એમને કે જેથી આ રોલ આવ્યો છે. સમજાય છે? અને તીર્થંકર ભગવંતના 5 કલ્યાણકો, શ્રવણ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક, નિર્વાણ કલ્યાણક, આ 5 કલ્યાણકો એ દેવો ઉજવે. એ તો એની માનતા છે. તારે સ્વામીજી એક બીજો આની ઉપર જ ક્વેશ્ચન છે કે કસાયો જે છે એ બધા આપણા આત્મા ઉપર આવરણ તરીકે રહ્યા છે, રાઈટ? આપણે જે જ્ઞાનાવરણ બોલીએ છીએ, દર્શનાવરણ બોલીએ છીએ, તો આ શું છે એક્ઝેક્ટલી? વોટ એક્ઝેક્ટલી ધ આવરણ ઇઝ? કસાયો એ આવરણ નથી, આવરણ અજ્ઞાન છે. અજ્ઞાનથી કસાય ઉભા થાય, કસાયોથી કર્મ ઉભા થાય, કર્મથી જન્મ મરણ ઉભા થાય. ક્રોધ માન માયાલોભ એ આવરણ નથી. ક્રોધ માન માયાલોભ એ ક્વોલિટી ઓફ કર્મ છે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ કર્મ. ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, એના બીજ પડે, નેક્સ્ટ બર્થમાં એ ફળ આવે, પણ એની પાછળ રહેલું અજ્ઞાન. એટલે કે હિંસા કરવી એને ક્રિયા કહેવાય, અને હિંસાના ભાવ કરવા એનું નામ કર્મ કહેવાય. ક્રિયાને કર્મ કહેવાતું નથી, કર્મ ભાવને કહેવાય છે, અને એ ભાવ અજ્ઞાનથી થાય છે. ક્રિયાથી ભાવ થતો નથી. સમજાય છે? એટલે ક્રોધ માન માયા લોભનો પાછળ અજ્ઞાન છે, એટલે આ ક્રોધ માન માયા લોભના ભાવ થાય છે, અને ભાવનું પછી ભાવમાં રિઝલ્ટ રૂપે રૂપાંતર થાય છે. સમજાયું? એટલે બિલીફ રૂપે છે એવું કહી શકાય? કસાયો બિલીફ રૂપે છે? કસાયો બિલીફ રૂપે નહીં બોલવાનું. અજ્ઞાન. આત્મા ઉપર જે આવરણ છે એનું નામ આપણે અજ્ઞાન આપ્યું છે. એ અજ્ઞાન બિલીફ રૂપે છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કર્મ, 3 પ્રકારની ફંડામેન્ટલ બિલીફ છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય. મિથ્યા જ્ઞાન એટલે કે આત્મા હોવા છતાંય શરીરને જ માનવું, એનું નામ મિથ્યા જ્ઞાન. બરાબર છે? મિથ્યા દર્શન એટલે મન વચન કાયા અને તેની અવસ્થા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના હોવા છતાં પણ મન વચન કાયા હું છું, મન વચન કાયા હું ચલાવું છું, મન વચન કાયા જે ભોગવે છે હું ભોગવું છું, એમ સામેવાળાના મન વચન કાયા પણ એ કરે છે. આ બધું મિથ્યા દર્શન. આ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો બધા દેવી દેવતાઓ ચલાવે છે, એ બધું મિથ્યા દર્શન. 1 મિનિટ. અને ત્રીજું મિથ્યા જ્ઞાન, પછી મિથ્યા દર્શન, અને ત્રીજું મોહનીય કર્મ. આત્મા સિવાય જગતની કોઈ પણ અવસ્થામાં સુખ માનવું, સુખ લાગવું, સુખ અનુભવવું એ બધું મોહનીય કર્મ. હવે એનું રિવર્સ કરી નાખવું. મિથ્યામાંથી સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે હું ચેતન છું, અવિનાશી છું અને અનંત શક્તિ વાળો છું, અને જન્મ મરણથી મુક્ત છું. આ સમ્યક જ્ઞાન થયું. સમ્યક દર્શન એટલે મન વચન કાયા અને તેની અવસ્થા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે, એ સમ્યક દર્શન. અને નિર્મોહી એટલે આત્મા સિવાય કોઈ જગ્યાએ સુખ નથી, એ નિર્મોહી દશા. મોહીમાં આત્મા સિવાય જ બહાર સુખ માનીને મોહી કહેવાય. આ એનું રિવર્સ થઈ ગયું. આત્મા સિવાય કોઈમાં સુખ ના માનવું એનું નામ નિર્મોહી દશા.
અને પછી મોહનીયના 3 ટુકડા પડે છે, સમ્યક મોહનીય, મિશ્ર મોહનીય, મિશ્ર ને સમ્યક મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. હા ઓકે. મિથ્યાત્વ મોહનીય એટલે સંપૂર્ણ અજ્ઞાન, મિશ્ર મોહનીય એટલે સંસારમાં સુખ છે અને આત્મામાં સુખ છે, એને મિશ્ર કહેવાય. ખ્યાલ આવ્યો? યસ. એટલે આપણે હવે સમ્યક મોહનીમાં બેઠા છીએ સમ્યક મોહનીય. આપણે. હજુ તો આપણે તો મિશ્ર હોય, હા મિશ્ર. જો સંસારમાં સુખ લાગે ઓકે. પાછો માર પડે પાછો જાગે, પાછો માર થોડો ઓછો થઈ જાય એટલે લગ્ન સુખ તો છે, તો પાછો માર પડે એમ લાગે કે જીવા જેવું જ નથી, પાછો હજુ મિશ્ર છે. કેવું છે? આત્મામાં સુખ છે એવું એ સમજાયું છે, ને સંસારમાં સુખ નથી એવું જો કમ્પ્લીટ સમજાયું. એ સમજાય ક્યારે? સંપૂર્ણ કુદરતી રીતના દેખાય તો. નહીં તો કેવી રીતે સમજાય? એક શબ્દ થોડું સમજવાનું છે, આ અનુભૂતિનો વિષય છે. જ્ઞાન, દર્શન ને ચારિત્ર એ અનુભૂતિનો વિષય છે, કે શબ્દ કે ક્રિયાનો વિષય નથી. It will take so many practice with proper and perfect awareness, and awareness is coming with application, and as per the application you realize the experience. So it's a step: awareness, application and experience. આ પ્રોસેસ છે, કશું કોઈ ચમત્કાર થતો નથી. બોલો સાહેબ. ક્રિયા કરવી એ મોટું કર્મ કે ભાવ હિંસા કરવી એ મોટું કર્મ? ભાવ હિંસા. ક્રિયા તો રામે કેટલાને મારી નાખ્યા તો એ મોક્ષે ગયા, અને તમે એક જ નથી મારતા તો અહીંયા ફરો છો, કારણ કે ભાવ હિંસા. એ ભાવ હિંસા નતા કહેતા. બરોબર. જૈનમાં છે ને, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે કેવળ જ્ઞાન. ભાવ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ક્રિયા ઇમ્પોર્ટન્ટ નથી. ક્રિયા તો તીર્થંકરોનો હોય, કેવળીની હોય. શું કરે? ઉદય કર્મ, એનાથી કર્મ બંધાય નહીં. અહીંયા એક ક્વેશ્ચન થાય છે સ્વામીજી કે ભાવ કર્મ દાદા તો કે છે કે અમે કાઢી નાખ્યા છે આફ્ટર જ્ઞાન. આના ઉપર કંઈક બરાબર છે? એવું છે કે ભાવ કર્મ કાઢી નાખો એવું આપણે બોલીએ, સમજીએ, બરાબર છે. ભાવ કર્મ ત્યારે નીકળે જ્યારે અજ્ઞાન સમાપ્ત થઈ જાય. અજ્ઞાન હોય અને ભાવ કર્મ ના હોય, આ બંને કોન્ટ્રાડિક્ટ છે. અજ્ઞાન હોય તો પ્રતિષ્ઠિત આત્મા હોય, પ્રતિષ્ઠિત આત્મા હોય એટલે પુરુષાર્થ હોય, પુરુષાર્થનો મતલબ ભાવ હોય, અને ભાવનો મતલબ કર્મ હોય, અને કર્મનો મતલબ જન્મ મરણ હોય. આ આખી સિક્વન્સ છે, એમાં કઈ તમારી મરજી નથી, એમાં કશું. ઇટ્સ અ પ્રિન્સિપલ. સમજાય છે? પણ જ્ઞાની પુરુષ એવું કહેવા માંગે છે કે જો તમે અમારી આજ્ઞામાં રહેશો, બરાબર છે, તો સંસારને લાયક અને સહાયક કર્મો નહીં બંધાય. સબ્જેક્ટ ટુ, શું કીધું? સબ્જેક્ટ ટુ. પણ તમે આજ્ઞા પાડશો તોય મોક્ષ માર્ગ માટે લાયક ને સહાયક તો બંધાશે. એટલે કર્મ ના બંધાય એ સબ્જેક્ટ પતી ગયો, પણ બંધાય પણ કેવા પ્રકારના, એના ઉપર આવ્યા હવે આપણે. પણ ના બંધાય એમાં પણ સબ્જેક્ટ ટુ આજ્ઞામાં રહો તો. સમજાય છે? ના રહો તો બંધાય જ ને. તો હવે આજ્ઞામાં રહેવું એક મોટો ક્વેશ્ચન આવીને ઉભો રહે છે. એટલે આપણે આજ્ઞાની જગ્યાએ આપણે અહીંયા વિજ્ઞાન કરીને, હા ઓકે. અને આપણે આજ્ઞા, જ્ઞાન દર્શનનો 5 આજ્ઞા કોના માટે હતી? 5 આજ્ઞા સત્સાધન એ કોના માટે હતું? જેને વિજ્ઞાન સમજાતું નથી, વિજ્ઞાન ભેગું થયું નથી, અથવા તો વિજ્ઞાન સમજવાની ક્ષમતા નથી, એના માટે ઓપ્શન 5 આજ્ઞા, અને 5 આજ્ઞા પણ ના પડે એના માટે ઓપ્શન સત્સાધન.
હવે જેને વિજ્ઞાન સમજાય છે એને 5 આજ્ઞા અને સત્સાધન એ ઉદય કર્મ છે, અને જેને વિજ્ઞાન ના સમજાય એના માટે આ 5 આજ્ઞા સત્સાધન પુરુષાર્થ છે. સબ્જેક્ટિવ. શું કીધું? તમે દાન કરો તો તમારા માટે પુરુષાર્થ, અને ભગવાન દાન કરે તો ઉદય કર્મ. બેની ક્રિયા તો સરખી, બોલતા નથી. સમજાય છે કે નહીં? તમે દાન કરો છો તે વખતે કરતાપણું છે એટલે તમને પુણ્ય બંધાશે, અને ભગવાન દાન કરે ત્યારે ઉદય કર્મ છે. ને કર્મ બંધાતું જ નથી, પાપે નહીં પુણ્ય નહીં, મોક્ષ. તમે કોઈને સન્માર્ગે વાળો, મોક્ષના માર્ગે વાળો તો તમને પુણ્યનું બંધી પુણ્ય બંધાય, પણ ભગવાનના નિમિત્તે લાખો મોક્ષે જાય તો કશું પુણ્ય ના બંધાય. આ બધું સમજવું પડે, બધું વિજ્ઞાન સમજવું પડે, અધરતા નહીં. એટલે એનો અર્થ એવું થયો સ્વામીજી, યુ જસ્ટ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, કે આપણી જેટલી બી ક્રિયા થાય છે મન વચન કાયાથી એ બધી આપણે ઉદય કર્મ સ્વરૂપે જ જોવાની. એટલે આપણે એને કુદરતી રચના કહ્યું. રચના કોની? કુદરતની. તમે ઉદય કર્મ બોલો એ ધાર્મિક શબ્દ છે, પણ કુદરતી રચના એટલે એ સૈદ્ધાંતિક શબ્દ છે કે ખરેખર રચના કોની છે? કુદરતની. કુદરતની. એ રચનામાં તત્વ કોણા? તો કે કુદરતના. એ રચનામાં કાનૂન કોનો? તો કે કુદરતનો. યસ કે નો? હવે તમે એને કર્મ ફળ બોલશો અથવા ઉદય કર્મ બોલશો તો એ ધાર્મિક થઈ જશે, કારણ કે ધાર્મિક સત્ય બોલો છો ત્યારે સિદ્ધાંત અંદર આવતો નથી. એટલે પાછી એની જ ગરડ પાછી જે પેલા જાણતા હતા આપણે. પેલા આપણે જાણતા હતા ને કે ઉદય, હું કહું છું ને કે મને બી ખબર હતી કે આ ઉદય કર્મ છે, પણ દાદાએ જયારે કીધું કે આ જયારે વ્યવસ્થિત છે ત્યારે મને સમજાયું કે આ તો 14 રાજલોકની વાત છે, આ ખાલી કોઝ ઇફેક્ટ ની વાત નથી. ત્યારે તો મને વિજ્ઞાન પકડાયું, બાકી ઉદય કર્મ છે તો મને ખબર જ હતી ધાર્મિક સત્ય. કર્મ ફળ છે તે ખબર હતી ધાર્મિક સત્ય, પણ આ આખું વ્યવસ્થિત છે. સૂર્યચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતીઓ એકમ બીજ પૂનમ અમાસ આ બધું જ કુદરતી રચના છે. એ પછી ખબર પડી. રાઈટ. તો પછી બીજો ક્વેશ્ચન એવો થાય કે એક મિનિટ આમને પૂછું છું, તમારથી પૂછું છું. ના, ઓકે ઓકે ઓકે, કે આપણી પારાસીસી શું, કે હું ક્યાં ઊભી છું, કે મને વિજ્ઞાન સમજાયું છે કે નહીં એની પારાસીસી શું? હા, મને વિજ્ઞાન સમજાયું છે કે નહીં એની પારાસીસી શું? જ્યારે આપણે જાણવું કે આપણે સ્કૂલમાં એડમિશન લઈએ ત્યારે જાણવું કે આપણે હવે આ ધોરણમાં ભણવાને લાયક થયા. ના સમજાયું તો લીધું અમે તો સમજી ગયા ને, પણ જોબ મળી ગયો ને. નહીં તો એડમિશન ના મળ્યું હોત ને, લાયકાત ના હોય તો. એવું આ ઘરનો એડમિશન મળ્યું એ જ તો તમારી લાયકાત. આ ઘરનો પગથિયા ચડ્યા તોય ના આવે. તમારી લાયકાત નહીં, અહીં બાજુમાં રહેતો હોય તોય ના આવે. એટલે આ ચડ્યા એટલે લાયકાત. આ ચડ્યા એ તમારી લાયકાત તમારી. આ સંજોગ, આ વિજ્ઞાન સાંભળવું, એક વિજ્ઞાન સમજવું, વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ પડવું, એ જ તો બતાવે છે કે વી આર ક્વોલિફાઈડ. હવે ધારો કે માનો કે વિજ્ઞાન સાંભળવા માટે અહીંયા આયા કોઈના કહેવાથી, બેઠા ખરા, સાંભળ્યું ખરું, પણ સમજાયું તો કાલથી ના આવે. એટલે સમજો કે એમનું આ ધોરણ નથી, ને જ્યાં છે ત્યાં બરાબર છે. આપણે ના સમજાય તો આપણે શું કરીએ? આપણે કે ચમત્કારની વાત કરીએ તો ના સમજાય તો ના સમજાય. સમજાય છે કે નહીં? દાદા ભગવાનના રહેતા હતા મામાની પોળે, તો 300 ઘરમાંથી કોઈ ના આવ્યું. ઘેર બેઠે ગંગા હતી તોય. સમજાય છે કે નહીં? અહીંયા મારા એક ડોક્ટર છે, બરોડાના જ છે, એ પૂરમાં જે રહેતા હતા મામાનપુરમાં, તો એમને ખબર ને અહીંયા આવીને પછી નીરુબેને જ્ઞાન અપાવડ્યું એમને. અચ્છા અચ્છા, મામાની પોળમાં તો બોલાવો તો ને એમને. ના આવે, ડોક્ટર છે. ડોક્ટર છો એટલે ના આવે? ના, એટલે એના ધંધા બીજી હોય ને તો બરાબર છે. હું ડોક્ટર ના આવે, એમ તો પ્રેસિડેન્ટ આવે, પ્રાઇમ મિનિસ્ટર આવે, પણ ઇન્ટરેસ્ટ હોય તો. હા, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. જે વિજ્ઞાન સમજી શકે કામમાં પડી ગયા. એ સંજોગ નહીં એમના. અમે પણ 75-76 થી તે 82 સુધી બરોડામાં હતા, પણ મામાની પોળમાં ગયેલા છે.
પટેલના ફ્રેન્ડ હતા, ચોથે જ ઘેર હતા દાદાથી. દાદાની ને બાજુના જ ઘરમાં ત્રીજા ત્યાં માળે નાસ્તો નાસ્તા કરવા કરવા જતા. જતો કાયમ કોલેજથી છૂટું એવું. પણ તોય ખબર નથી એમને. એટલે ખબર નહીં શું આવી. થાય આપણો યોગ નહીં, યોગ નતો. યોગ નહીં. 74, 75 ની વાત કરું. બાજુનું જ ઘર, ચોથે માળે અમે કાયમ નાસ્તો કરીએ. અને અમે 16 વર્ષના હતા ને દાદા ભગવાનની આપતાવાળી ભેગી થઈ અમદાવાદમાં, ને 17 વર્ષે દાદા ભગવાન મળ્યા ગાંધીનગરમાં પહેલી વખત, ને એ જ વખતે જ્ઞાન મળ્યું. અમદાવાદમાં તો તોય દાદાએ અમદાવાદમાં પહેલી વખત ચોપડી અમદાવાદમાં મળી, દાદાએ પહેલી વખત અમદાવાદમાં મળ્યા, અને જ્ઞાન પણ અમદાવાદમાં ને વડોદરામાં. અમારા બ્રધર અમદાવાદ પૂરી અહીંયા જ રહેતા હતા અને ભણ્યા અહીંયા તો એમણે 1.5 વર્ષ રહ્યા તો એમને પોતાને જ ખબર નહીં અને બીજા પણ જતા હતા બીજી જગ્યાએ હા, ખોરા. એ તો જેનો જ્યાં હિસાબ હોય ત્યાં જાય. હા, એમાં પસંદગી એ નથી ને હિસાબ હોય, હિસાબ હોય. દરેકનું ઉદય કર્મ હોય ને એ પ્રમાણે થયા કરે. મને કે સ્વામીજી માનો કે તમારું વિજ્ઞાન અહીંયા હાંભળે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ, અને પછી એ માણસ બીજે જાય તો તમને શું થાય? મેં કહું મને જ કુદરતી રચના દેખાય. થવાનું શું હતું? અહીંયા હિસાબ પૂરો થઈ ગયો બીજું. એટલે તું એ ગુરુ શિષ્યનો સબ્જેક્ટ કાઢી નાખ્યો છે. પછી ગુરુ શિષ્ય જ ના જોઈએ. જે મને ઘણા કે સ્વામીજી હવે તો અમારા ઘેર તો 5-7 માણસ આવશે તો તમને સત્સંગ કરવું ગમશે કે છે? બી પછી નહીં આવે. મેં કહું હું આવે છે એના માટે સત્સંગ કરું છું, નથી આવતા એના માટે નથી કરતો. મારે વિચારવાનું કોના માટે હોય? આવે એના માટે, ના આવે એના માટે વિચારવાનું હોય. જે ભેગા થાય એ જ એની સાથે વાત કરવાની હોય. તો સ્વામીજી એક બીજો ક્વેશ્ચન થાય, આપણે એવું બી કહીએ કે પુણ્યાનુબંધી પુણ્ય દાદા કહે છે કે એ તમને અહીંયા લાવ્યા છે, તો જ્યારે બાંધ્યું છે ગયા જન્મમાં ત્યારે તમે પુણ્યનો અનુબંધ કર્યો તો એવું એનો મતલબ થાય? બાજુ ત્યારે જો ને તો અત્યારે ઉકલે ને. પુણ્ય તો બાંધ્યું જ હતું. પુણ્યાનું બંધી પુણ્યનો મતલબ એવું એવી હાઈ ક્વોલિટીનું પુણ્ય કે જે પુણ્ય તમને આ વિજ્ઞાન સમજવાના સંજોગો ભેગા કરી આપે. કરી આપણે ભૌતિક સુખ નહીં, વિજ્ઞાન. પણ એમાં પણ આશય જ હોય છે ને. આશય જ પુણ્યની પાછળ જ મારો આશય કે નહીં હું દાન કરું છું પણ મને આની પાછળ મને શું જોઈએ છે એનાથી બીજો તમારો જન્મમાં તમને મળે આશય પ્રમાણે. આશય પ્રમાણે બરાબર છે. એટલે મહાપુણ્યથી મિલે છે ઊંચું કુળ હિંદ અને જ્ઞાની. મહા એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી પુણ્ય, નોર્મલ નહીં. ભૌતિક વસ્તુઓ નોર્મલ પુણ્યથી મળે, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી પુણ્ય સમજાય છે ને. મહા એટલે મહા શબ્દ વાપર્યો. યસ કે નો? મહાપુણ્યથી મિલે છે ઊંચો કુળ હિંદ એટલે કે ભારત દેશ, અને જ્ઞાની. જ્ઞાની એટલે અનુભવી જ્ઞાની. મહાપુણ્યથી મિલે, નહીતર ના મળે. પણ તમે જો અવેરનેસમાં ન હો સ્વામીજી, અને સમટાઈમ યુ જસ્ટ ડુ ઇટ, લાઈક સપોઝ તમારી પાસે એક્સ્ટ્રા પૈસા હોય અને યુ જસ્ટ ગીવ ઇટ ટુ પુઅર પીપલ, ત્યારે કોઈ આશય બી નથી હોતો, જસ્ટ ટુ હેલ્પ ધેમ. પણ એ એટલો આશય તો હોય ને. હેલ્પ ધેમ નો એને હ્યુમેનિટી કહેવાય, માનવતા. માનવતા તો હોય, એનાથી પુણ્ય તો બંધાય ને. ઓફકોર્સ. આ બધા અમેરિકા અને કેનેડામાં બધા પરદેશ ગયા ત્યાં એમનું શું ફરી? એટલે પુણ્ય હતું તે તો જન્મ થયો. તમે અહીંયા આગળ આયા તો અહીંયા આયા, હવે અહીંથી પાછા અહીં કંઈક નવો કર્મ બંધાશે કે નવું કંઈક થશે તો ફરી બીજી નવો અવતારમાં શું થશે? પાછા ત્યાં ને ત્યાં પાછા જ આવશો. એવું તો બીજું શું થાય? હા, ટેમ્પરરી તો ટેમ્પરરી જ હોય ને. જ્યાં આત્માની વાત ના હોય, જ્યાં કર્મની વાત ના હોય, જ્યાં પુનર્જન્મની વાત ના હોય, એ બધું અંડર ડેવલપ ક્ષેત્ર છે. એટલે જૈન પરિભાષામાં એને ક્ષેત્રને 2 ભાગ પાડ્યા. જૈન પરિભાષામાં તીર્થંકરોએ ક્ષેત્રને 2 ભાગ પાડ્યા. શાસ્ત્રમાં લખ્યું છે કે એક ક્ષેત્ર આર્ય ક્ષેત્ર અને બીજું અનાર્ય. આર્ય ક્ષેત્ર એટલે જે આત્માની વાત હોય, કર્મના સિદ્ધાંતોની વાત હોય, પુનર્જન્મની વાત હોય, મોક્ષની વાત હોય, સનાતન સુખની વાતો હોય, એ બધી આર્ય ભૂમિ. ના અનાર્ય ભૂમિ એટલે 5 ઇન્દ્રિય વિષયો ભોગવીને મસ્ત રહો, બસ. પુનર્જન્મ કોણે દેખ્યો? આત્મા તો છે જ નહીં. મસ્તીથી ખાઓ પીઓ જલસા કરો. નથી આ લોકો દોડિયા હોય તો એને ચેક આપ્યો, વીકલી ચેક આપ્યો, ને ફ્રાઈડે સેટરડે સન્ડે તો એ રાગે પાડી દીધું, મંડે પાછું ઉછીના લેવા આવ્યો. આપણે કે બચાવવાનું શું હોય તો કે આ ક્રેડિટ કાર્ડ છે ને.
જીવે ત્યાં સુધી વાપરવાના, ગયા પછી ક્યાં ભરવાનું છે? બીજી રીતે એ કહ્યું છે કે કર્મની ભૂમિ અને ભોગની ભૂમિ. કર્મની ભૂમિ અને ભોગ ભૂમિ. ભૂમિ આપણે કર્મભૂમિ કહેવાય, પણ કર્મભૂમિ એ જાગ્રત ભૂમિ કહેવાય. કે મને પાપનો ડર છે, હું ભગવાનને બિલીવ કરું છું, હું સારું પુણ્ય કરીશ તો મને સારું ફળ મળશે, હું પાપ કરીશ તો મારે ભોગવવું પડશે, એને કર્મભૂમિ કહેવાય. આ ભોગ ભૂમિ છે. અહીંયા પાપ બાપ હોય, પુનર્જન્મ જ ના હોય તો પાપ ક્યાંથી હોય? એટલે એને ભોગ ભૂમિ કહેવાય. ભરત ક્ષેત્ર એ કર્મભૂમિ કહેવાય. આ બધું સમજવું પડે આપણે. ભરત ક્ષેત્ર એટલે 6 ખંડોનું એક નામ ભરત ક્ષેત્ર. એ ભરત ક્ષેત્રમાં 2 ડિવિઝન, આર્યભૂમિ અને અનાર્યભૂમિ. તે 20% આર્યભૂમિ છે, 80% અનાર્યભૂમિ છે. સમજાય? અને અકર્મ ભૂમિ સ્વામીજી મેં વાંચ્યું છે આ જૈનમાં જ, તો એ અકર્મ ભૂમિ વિશે થોડું કહો ને. અકર્મ ભૂમિ તો એમાં કોણ જાય? અકર્મ ભૂમિ તો યુગલિક હોય. હા, યુગલિક હોય, પણ એમાં હુ ક્વોલિફાય ફોર ધેટ? એ તો જ્યારે આ કોઈ પણ જીવની ઉત્પત્તિ થાય, એનો વિકાસ થાય, અને જ્યાં સુધી એની કર્મની ઘટમાળમાં એ જોડાય નહીં ત્યાં સુધી યુગલિક તરીકે જન્મે, જીવે અને મરે, અને નવા યુગલિકને જન્મ આપી જાય. સ્ત્રી પુરુષ સાથે જ જન્મે, એક યુગલને જન્મ આપે, જીવે અને મરે, અને યુગલિક કહેવાય. બીજો કોઈ રિલેશન ના હોય. એ કઈ જગ્યાએ એવું? અહીંયા હોય, બહુ બધા છે. અહીંયા હોય, પણ અહીંયા ક્યારે હોય કે જે આપણે ચોથો વારો આવે એના પહેલા હોય. ઋષભદેવ ભગવાન આ જન્મ થયો એના પહેલા યુગલિક હતા, પછી ટ્રાન્સફર થઈ ગયું. યુગલિક એટલે ભાઈ બહેન જ કહેવાય ને, એક જ કુખેથી જન્મે યુગલી એટલે. એ ભાઈ બહેન કહો કે પતિ પત્ની કહો, હાથે જન્મવાનું, હાથે જીવવાનું, હાથે મરવાનું, અને એક યુગલને જન્મ આપવાનું. આવી સાયકલ ચાલ્યા કરે. પણ મુસ્લિમો તો વહેલા એટલે હવે એક જ એ સાથે ભૂમિમાં કોણ જશે? યુગમતી. આપણે તો નહીં, રાઈટ? Twins. ભૂમિ 15 કર્મ ભૂમિ છે, એ 15 અકર્મ ભૂમિ છે. અકર્મ ભૂમિ છે. અકર્મ ભૂમિમાં યુગલિકો જન્મે, કારણ કે ત્યાં કર્મ કરવાના નહીં. અને કર્મ ભૂમિમાં આ માણસો જન્મે જેને ચારે ગતિમાં ફરવાનું છે. અને અહીંયા આગળ જે કર્મ ભૂમિ છે એમાં પણ જે ચોથો આરો એટલે તીર્થંકરનો જન્મ થાય એ પહેલા ચડતા કાળમાં યુગલિકો હોય, અહીંયા ઉતરતા કાળમાં યુગલિકો હોય. એ લોકો દેવ જેવા હોય એમ? દેવ જેવા તો ના કહેવાય, પણ એ લોકોનું જીવન સહજ હોય, ફેમિલી લાઈફ નહીં ને. હા. અને એ યુગલિકોને એવું હોય એટલે આમ થોડુંક દેવલોક જેવું કહેવાય, કારણ કે એ લોકો કલ્પવૃક્ષ નીચે જાય અને જે ભાવના કરે એનું કામ થઈ જાય બસ. અને એને ખબર નથી પણ એવું કુદરતી બન્યું હોય એવું. એને કશું આવડે નહીં, શબ્દ જ્ઞાન નહીં, ક્રિયા જ્ઞાન નહીં, કપડાનું જ્ઞાન નહીં, સામાજિક જ્ઞાન નહીં, ધાર્મિક જ્ઞાન નહીં, આધ્યાત્મિક જ્ઞાન નહીં, કશું જ નહીં, પણ મનુષ્ય કહેવાય, એને યુગલિક કહેવાય. એવું એવી રીતે. એટલે એ લોકોની જે મેચ્યોરિટીની શરૂઆત જ નથી થઈ, એવી રીતે યુગલિક. સ્વામીજી, મને એક પ્રશ્ન થાય. બાલ મંદિર જે છે બહુ ટેડકાવાનું નહીં. ધીરે ધીરે મારજો. બોલો. એક કે આપણે નિગોદથી લઈને 4 ઇન્દ્રિય સુધીની જે પ્રોસેસ છે એમાં એકેન્દ્રિય ગૃહિણી એટલે દાખલા તરીકે ઘઉંનો દાણો કે બાજરીનો દાણો, એમાંથી એક બાજરીના દાણામાંથી અનેક દાણા થયા. હવે એમાં એ જે દાણા છે દળાઈને સાફ થઈ ગયા, મીન્સ કે એમાંથી છૂટો પડ્યો. એ જે જીવ રહ્યો જતો રહ્યો બાજરીના દાણામાંથી, તો એ સિદ્ધ ક્ષેત્રમાં ગયો કે ત્રિઇન્દ્રિયમાં આવ્યો? આગળની ઇન્દ્રિયમાં એનું આયુષ્ય પતી ગયું, આયુષ્ય પતી ગયું, એ સમજાયું. પણ પાછો નરીબત થાય, ફરીથી પુનર્જન્મ થાય. પુનર્જન્મ એટલે એકેન્દ્રિયથી પાછો પુનર્જન્મ થાય. એકેન્દ્રિયમાં જ થાય ને. એટલે એ જીવ જ્યાં સુધી પંચેન્દ્રિયમાં મનુષ્ય ગતિ ના આવે ને એનું ના કમ્પ્લીટ એનું નિયતિ પ્રમાણે અથવા તો પોતાની પરાક્રમથી મોક્ષે જાય ત્યાં સુધી એ જીવ રહેવાનો જ, રિબર્થ થાય કે એમ.
બરાબર. એટલે જ દાદાએ 15 અવતાર કહ્યા કે એ ચડતો ચડતો 15માં અવતારે એ મોક્ષે જાય જો અવેરનેસ આવે ને અજ્ઞાન ના, એ તો મનુષ્ય ભાવમાં પણ મનુષ્ય ભાવમાં પણ આ તો અનેક જીવો 3-4 ઇન્દ્રિય સુધી તો અનેક જીવો આવે, એમાં બધા પીલાઈ જાય, મરાઈ જાય, કોઈ કારણ કે એ લોકો તો ભાવ કરતા નથી, એને કોઈ પુરુષાર્થ જ ના હોય, એનો કોઈ પુરુષાર્થ જ નથી, એટલે એનું નેચરલ ડેવલપમેન્ટ છે, નેચરલ ડેવલપમેન્ટ છે. બરાબર છે. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત, એ ભૂતો પણ એના લો ઓફ ઇવોલ્યુશન, કર્મોથી ખાલી છૂટવા માટે જે ભગવાન કુદરતી પ્રક્રિયા. કુદરતી પ્રક્રિયા. મનુષ્યમાં આવ્યો ત્યારથી જ એ સ્વતંત્ર થયો, ત્યાર પછી એને સ્વતંત્ર થયો ત્યારથી એના કર્મ બંધાવવાની શરૂઆત થાય. એ પહેલા કર્મ બંધાય ખરા, પણ એ કર્મને કર્મ બાંધનારો કહેવાતું નથી, કારણ કે એની પાસે સત્તા નથી ને, ડાર્વિન બંધાઈ જાય છે. ખ્યાલ આવ્યો? એ જેમ ભોગવાઈ જાય એમ એને ક્રેડિટ મળી જાય. એક બીજો એમના જેવો જ ક્વેશ્ચન સ્વામીજી, કુદરત કરીએ છીએ, કુદરત શું છે? શક્તિ છે? એનું કોઈ એક્ઝિસ્ટન્સ છે? કુદરત એટલે 6 સનાતન તત્વનો સરવાળો. તમે સાંભળો છો ને ભૂલી જાઓ છો. ના પણ તો મારો ક્વેશ્ચન ત્યાં જ હતો. કંટ્રોલ છે એનું, આટલું બધું એ કરે છે, તો લાઈક 6 તત્વો વગર દુનિયાની એક પણ અવસ્થા હોઈ શકે નહીં, માટે એને કુદરતી રચના કહીએ છીએ. ના સમજાયું? ના સમજાયું, પણ એમ થાય કે અત્યારે આપણે બેઠા છે, બરાબર છે? અત્યારે ચેતન છે, જળ છે, ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, સમય તત્વ છે, સ્પેસ છે, તો 6 તત્વો છે તો કુદરત નહીં? બોલતા નથી. નહીં તો કુદરત વગર કઈ અવસ્થા છે એમ કોણ? એને કુદરતનો કાનૂન કહેવાય. તમે પહેલા પ્રશ્ન કુદરતનો પૂછ્યો, હવે બીજો પ્રશ્ન પૂછ્યો તો કુદરતી કાનૂન. ગઈકાલની જેમ મિક્સ કરો નહીં. અમારા માટે તો કાનૂન, કુદરત ના, બધું મિનિંગ જ અલગ છે પછી હવે. એટલે તો હું 3 શબ્દો અલગ બોલું છું, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. તો એની ડેફિનેશન અલગ છે. તો મિક્સ કરી નાખો તો શું થાય પછી? એટલે રહોડામાં રહેવાનું ને દરરોજ બધું મિક્સ જ કરવાનું ને. ભાજી પાઉં બનાવવાના, ભાજી પાઉં બનાવવાના. એટલે પણ આ કાનૂન જે બન્યા, સોરી, આ જે કાનૂન જે બન્યા, ઓકે ચલો લેટ્સ ટોક અબાઉટ કાનૂન. કાનૂન બને નહીં, કુદરતી કાનૂન એટલે પરમેનન્ટ હતા, છે અને રહેશે. કુદરતી કાનૂનની બિગિનિંગ અને એન્ડ ના હોય, અને કુદરતી કાનૂનનો ક્રિએટર ના હોય. આ બધી વસ્તુ સમજી લેવાની પહેલા. કુદરતનો કાનૂનનો મતલબ સમજાયું તો છે સ્વામીજી, પણ હજી we are not able to digest it. પ્રશ્ન થાય તે સુધી નથી સમજાય, ડાયજેસ્ટ નથી થતું કે આ શું આટલા મોટા કાનૂન છે જેના આપણે પપેટ છીએ. આપણે તો we are like puppet on. ઓફકોર્સ 100% પપેટ જ છો. એક્ઝેક્ટલી. જીવ માત્ર બધા પપેટ છે. આપે નહીં, દેવલોકના બધા પપેટ છે. ચારે ગતિના બધા જીવો પપેટ જ છે, કારણ કે ચારે ગતિનું સંચાલક કોણ છે? કુદરત. એટલે બધાનો સવાલ છે, એક વ્યક્તિનો સવાલ નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રિન્સિપલ ફોર ઓલ. ઇટ ઇઝ નોટ એક્સેપ્શનલ. ચારે ગતિનો સંચાલક કુદરત છે. સમજાય છે? અને રચનાની અંદર શું આવે અભિલાષ? રચના એટલે ક્રિએશન. ઓકે, સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ એટલે રચના. ઓકે, હા બોલો તો સર, તમે સર. કઈ નહીં, મને એ થતું હતું કે 6 તત્વોનું, જળ અને ચેતન, એના 6 તત્વોનું મિલન થઈને આ જીવાત્મા બન્યો. પાછું મેં ત્યાંથી આવી ગઈ સ્વામીજી. 6 તત્વો. હા, આ દુનિયા 6 તત્વોની બનેલી છે. દુનિયા કે આખા હોલ યુનિવર્સની વાત કરું છું. આખું બ્રહ્માંડ 6 તત્વોનું બનેલું છે, અને 6 તત્વોથી ચાલે છે. મન વચન કાયા 6 તત્વોના બનેલા છે, અને 6 તત્વોથી ચાલે છે. માટે પિંડે સો બ્રહ્માંડે, અને બ્રહ્માંડે સો પિંડે. પિંડ અને બ્રહ્માંડમાં તત્વ રૂપે ફેર નથી, અવસ્થા રૂપે ફેર છે. સમજી ગયા? બસ, તત્વ તેના તે જ, અવસ્થા જુદી. અવસ્થા એટલે આ સેપરેટ આત્મા બધા. અવસ્થા એટલે ઉત્પન્ન થવું ને નાશ થવું, એનું નામ અવસ્થા કહેવાય.
જે ટેમ્પરરી હોય એને અવસ્થા કહેવાય, જે પરમેનન્ટ હોય એને તત્વ કહેવાય. તત્વનો નાશ થાય નહીં, અવસ્થાનો નાશ થાય. સમજાયું? કેવું સીધું સાદું જ્ઞાન છે, કોઈ વાંકું ચૂકું ગોળ ગોળ છે જ નહીં. એટલે એકેન્દ્રિય, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય બધી અવસ્થાઓ છે. બધી અવસ્થા, મનુષ્ય ભવે અવસ્થા જ છે ને. મનુષ્ય લોક, દેવલોક, પશુ લોક, નરક લોક બધી અવસ્થાઓ જ છે. જે ટેમ્પરરી છે બધી અવસ્થા, જે ટેમ્પરરી છે એ અવસ્થાનો સંચાલક છે કુદરતનો કાનૂન. અને એ અવસ્થા ઊભી થાય છે કાનૂન પ્રમાણે. એની અંદર 6 તત્વ સમાયા છે. એ 6 તત્વો અને કુદરતના કાનૂનથી ઊભી થતી અવસ્થા એને કુદરતી રચના કહેવાય. સમજી ગયા? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી. કુદરત એટલે 6 તત્વો, કુદરતી કાનૂન એટલે આખા બ્રહ્માંડનું સંચાલક, અને કુદરતી રચના એટલે કે તત્વ અને કાનૂનથી ઊભી થયેલી અવસ્થાઓ એનું નામ કુદરતી રચના. પણ ત્રણેયમાં કુદરત શબ્દ જ આવે. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. સમજાય છે? સમજાય છે. એટલે આખું આ યુનિવર્સ છે એ કુદરતી રચના જ છે. અને કુદરતી રચના જોતા આવડી ગયું એનું નામ સમ્યક દર્શનમાંથી કેવળ દર્શન કહેવાય. કુદરતમાંથી સમ્યક દર્શનમાંથી કેવળ દર્શન. પેલું આગળ બોલ્યા ને, કુદરત, આ આખું બ્રહ્માંડ ને કુદરતી રચના છે, એને કુદરતી રચના જોતા આવડી ગયું એનું નામ કેવળ દર્શન. અને જોવાની શરૂઆત કરી એનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન ને શરૂઆત, કેવળ દર્શન એટલે end. કોઈએ હજુ આ વાત કરી જ નથી આ રીતે કે કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન ના હોય. બધા એમ જ કે છે આત્મામાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન છે. ખબર જ નથી કે દર્શન એ આત્માનો સ્વભાવ જ નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. ખ્યાલ આવ્યો? એટલે કેવળ દર્શન એ પુરુષાર્થથી પ્રાપ્ત થાય, અને કેવળ જ્ઞાન તો ખુલ્લું થાય છે, કારણ કે છે. કેવળ દર્શન ને તત્વ ના કહેવાય, કેવળ જ્ઞાન ને તત્વ કહેવાય. બધા કે આત્મામાં જ્ઞાન દર્શનનો ગુણ છે. તમે કોઈ સિદ્ધ ક્ષેત્રમાં હોય તો કે આ ત્યાં હોય કે છે. જ્ઞાન એપ્લિકેશન કરે તો જ આગળ એ થાય ને. આત્મામાં જ્ઞાન ગુણ જ છે, દર્શન ગુણ નથી. દર્શન ગુણ બોડી હોય ત્યાં સુધી હોય. પછી દર્શનની જરૂર ક્યાં છે? આ રિલેટિવ સત્યને ભોગવવાનું, જાણવાનું, સમજવાનું છે જ ક્યાં? આત્મામાં તો ઝળકે, જોવાનું ના હોય ને. જોવાનું ના હોય. જોવાનું ક્યાં સુધી હોય? બોડી હોય. બોડી હોય ત્યાં સુધી દર્શન હોય. શું છે? એટલે છેલ્લા અવતારમાં દર્શન હોય, પણ એ દર્શન ઉદય કર્મ હોય, પુરુષાર્થ રૂપે ના હોય. કેવળ જ્ઞાનમાં જે દેખાય એ દેખાયું એને દર્શન કહેવાય, અને વ્યક્ત કરે વાણીથી. એ બધું કુદરતી રચનામાં જ જાય. અને કેવળ જ્ઞાન તો એના સ્વભાવમાં હોય, ખુલ્લું થઈ ગયું છે. એને કશું કરવાનું ના હોય, એના પ્રકાશમાં બધું થાય. અત્યારે કેવળ દર્શન નથી થયું, માટે પુરુષાર્થ કયો. પુરુષાર્થ શેનો? તો કે કેવળ દર્શન એટલે કેવળ અજ્ઞાનનો નાશ કરવો. હવે કેવળ અજ્ઞાન ક્યારથી, અજ્ઞાનની શરૂઆત ક્યારથી થઈ? એકેન્દ્રિયથી. એકેન્દ્રિયમાં આવ્યા ત્યારથી અજ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ. કયા જ્ઞાનનો વિકાસ? ઇન્દ્રિય જ્ઞાન. એ તો રિલેટિવ સત્ય. પછી મનુષ્યમાં આવ્યા એટલે બૌદ્ધિક જ્ઞાન, એ રિલેટિવ સત્ય. એટલે મૂળ અજ્ઞાન પાકું થયું ને, બોલતા નથી. ઇન્દ્રિય જ્ઞાન કે બૌદ્ધિક જ્ઞાન પણ અજ્ઞાન જ પાકું થયું ને. હવે એ બધું પાકું થયેલું અજ્ઞાન એ સનાતન સત્યના વિઝનથી પછી શું કરવાનું? ઇરેઝ કરી નાખવાનું. બસ. હવે ઇરેઝ થઈ ગયું એનું નામ કેવળ દર્શન, અને ઇરેઝ થવાની શરૂઆત થઈ એનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન થી કેવળ દર્શન, અને સમ્યક જ્ઞાન થી કેવળ જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું તે સમ્યક જ્ઞાન, ને કેવળ જ્ઞાન એટલે આત્માનો અનુભવ થઈ ગયો. અને સિદ્ધ ક્ષેત્રમાં જીવ જાય પછી ત્યાં એ શું કરે?
ત્યાં કેવળ જ્ઞાન જ યુઝ કરે કે કેવળ દર્શનનું use કશું ન ઉપયોગ ના, કશું કરવાનું ના હોય, સ્વભાવ. જોયા કરવા જો પાછું બોલે જોયા કરો, કઈ ઓખો હતી તે જોવાની તો શું કરો? સ્વભાવ. સ્વભાવમાં જ રહે છે, પોતાના સ્વભાવમાં. અનંત જ્ઞાન, સોરી, અનંત તત્વ સ્વરૂપે. સુખ, અનંત સુખમાં. હા, સ્વભાવમાં રહે. એનું જે સ્વભાવ છે, આત્માનો સ્વભાવ. ચૈતન્ય સ્વભાવ, એમાં રહે. જ્ઞાન સ્વભાવ, જ્ઞાન બહાર ના જાય, એટલે તત્વ સ્વરૂપે જ કહેવાય છે. એને જોવા જાણવાનું ના હોય, સ્વભાવમાં રહે. જો દેહ હોય ત્યાં સુધી જોવા જાણવાનું હોય. શું છે? તો ત્યાં દેહ પણ નહીં હોય ને. તો એ ના જોઈ ને, એ પછી કોઈને મદદ ના કરે. ત્યાં ભજીયા ખાવા ના મળે. તો પણ કે આખા બ્રહ્માંડને જોયા કરે એવું કે ને સ્વામીજી. આમ કે સિદ્ધ ક્ષેત્રમાં જઈને આત્મા આખા બ્રહ્માંડને જોયા કરે એવું સાંભળ્યું. એ જ રોંગ બિલીફ. એ રોંગ બિલીફ છે. એને રિલેટિવ સત્ય. રોંગ બિલીફ એટલે રિલેટિવ સત્ય. પોતાના મૂળ સ્વરૂપમાં જ આત્મા બ્રહ્માંડને જુએ હેના માટે. He doesn't need to. What is the reason behind and what is the purpose? Can we explain? શું હેતુ એનો? આત્મા કે આખું બ્રહ્માંડ જુએ, કોઈ હાથ ઊંચો કરે, કોઈ પગ ઊંચો કરે, એ જુએ. એનું કામ એ છે. એના માટે ત્યાં ગયો તો બોલતા નથી. લોકો સમજતા જ નથી. ધકેલ પંચે દોડશો. આ કૂચું ને દ્રષ્ટિ નો કર, શું કરવાનું જ્ઞાનને? આ વાંચેલું જ્ઞાન એટલે આવું જ બોલે. એની સમજણ નથી. એ કે લખ્યું છે હું બોલું છું, એની સમજણ છે તો કે ના, Yeah. એની તો આ વાત છે, સમજણ નથી ને. લખેલું બોલે છે એ વાત સાચી, ખ્યાલ આવ્યો? Yeah. પણ લખેલું છે એમાં તારી સમજણ છે તો કે ના, હું તો કોપી જ કરું છું. તો પછી શું થાય? Yeah. એટલે કોપી કરવી એનું નામ ધર્મ કહેવાય. અનુભવ કયો એનું નામ વિજ્ઞાન કહેવાય. ધર્મ તો આખા દુનિયામાં હોય, અનેક પ્રકારના હોય. વિજ્ઞાન ના હોય. શું ના હોય? હવે કોઈ કહે કે વિજ્ઞાનની વાતો કરે છે તો પણ એને વિજ્ઞાન ના કહેવાય. વિજ્ઞાન એને જ કહેવાય કે જેને અનુભૂતિ હોય. બાકી વિજ્ઞાનની વાતો કદાચ કરતું હોય કોઈ પણ, તો પણ એને વિજ્ઞાનના ટીચર કહેવાય, સાયન્ટિસ્ટ તો ના જ કહેવાય. બોલતા નથી. સાયન્ટિસ્ટને એક્સપિરિયન્સ હોય, સાયન્સના ટીચરને એક્સપિરિયન્સ ના હોય, નોલેજ હોય, એ નોલેજ બાળકોને સિલેબસ પ્રમાણે ભણાવે. બોલતા નથી. બરાબર. સમજાય છે? એટલે એને સાયન્ટિસ્ટ ના કહેવાય. સ્વામીજી બોલું એક અમે ચૂકી ગયા છે વચ્ચે એપ્લિકેશન, અવેરનેસ, એપ્લિકેશન ને ત્રીજું શું કહ્યું આપણે? અવેરનેસ, એપ્લિકેશન એન્ડ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ. એટલે કુદરતને સ્વામીજી આપણે વધારે સમજવી હોય હજુ તો એક વાક્યમાં હું ડેફિનેશન આપને કહું, કદાચ મારું અન્ડરસ્ટેન્ડિંગ કેવું છે જરા કરેક્શન કરીએ. બોલો બોલો. એને માનો કે 3 વર્ડ્સમાં વિચારીએ: પરિવર્તન, કાલ અને ક્રિયા. પરિવર્તન એ લો ઓફ નેચર છે, કુદરતનો નિયમ છે, રાઈટ? પરિવર્તન ઓલવેઝ પરિવર્તન થતું જ રહે છે, એ કુદરતનો કાનૂન છે. બોલો બોલો. હા બોલો. એ વાક્ય. બીજું કાલ એટલે કુદરતનો પરિચય છે. કુદરતના પરિચય કાલ પ્રમાણે આપણને થયા કરે છે. અને ત્રીજી ક્રિયા એ કુદરતનો સ્વભાવ છે. જે આપણે વાત કરી હાલ કે અહીંયા અથવા ઉપરના ક્ષેત્રમાં એ સ્વભાવમાં જતું રહે, તો આપણે એવું સમજી શકાય. પછી એમાં ચેતન ક્યાં આવ્યું? ને આ કુદરતની વાત છે. તો હું કુદરતમાં 6 તત્વો આવે ને, 6 તત્વોનું એક નામ મેં કુદરત કીધું ને. હા, એમાં ચેતન તો આવ્યું નહીં. એકડો જ કાઢી નાખ્યું તમે. સમજાવો એટલે એને ક્યાં એમ નહીં. એટલે તમે આ તો બોલ્યા મેં આખું સાંભળી, બરાબર છે. પછી એમાં જે પોઈન્ટ નતો એ મેં તમને કીધું કે ચેતન ક્યાં છે. એને ક્યાં તમે સમય તત્વ બોલ્યા, સ્પેસ ક્યાં છે? સ્પેસ એ તત્વ છે. ક્યાં? તમે સમય તત્વ મૂક્યું, ગતિ સહાયક, સ્થિતિ સહાયક તમે ના મૂક્યું, અલગ તત્વ છે. ઇટ્સ અ એલિમેન્ટ્સ એન્ડ ઇટ્સ અ પરમેનન્ટ. પણ એ એટલે આ બધી વસ્તુ આપણે નથી જાણતા, એનું આ પઝલ છે. એટલે કીધું કે વિજ્ઞાન છે ને, એકવાર શાંતિથી બેસી લખવું, સાંભળવું, પછી શાંતિથી ઘેર બેઠા પછી સેટ કરવાનું આપણા વિઝનમાં. એ સેટ કર્યા પછી એનો યુઝ કરો થ્રુ યોર વિઝન, અને પછી એક્સપિરિયન્સ કરો. એટલે તમારું જે સાયન્ટિફિક વિઝન છે એ સાઉન્ડ થશે. ગોખવાથી નહીં થાય,
કરવાથી નહીં થાય, એપ્લિકેશનથી થશે, ઉપયોગ કરવાથી. સમજાય છે? એ પેલા સમજવું પડે. આપણે વિજ્ઞાન સમજ્યા જ નથી. અને તકલીફ એ છે કે વિજ્ઞાન સમજાવનારા નથી હોતા. એમાં સામાન્ય વ્યક્તિઓનો વાંક છે એવું નથી કહેતો. આ કળિયુગમાં સાયન્ટિસ્ટ હોતા જ નથી, આધ્યાત્મ વિજ્ઞાની હોતા જ નથી. બધા ધાર્મિક વ્યક્તિઓ જ હોય, અને ધાર્મિક વ્યક્તિઓ એટલે દે ટોક સબ્જેક્ટ ટુ બુક્સ, બોલતા નથી. અને આધ્યાત્મિક વ્યક્તિઓ દે ટોક સબ્જેક્ટ ટુ એક્સપિરિયન્સ. જેમ રામકૃષ્ણ મહાવીર, 24 તીર્થંકરો, શ્રીમદ રાજચંદ્ર, દાદા ભગવાન, એ બધા એક્સપિરિયન્સ વાત કરી. અને ચોપડીમાંથી ના બોલ્યા, બોલતા નથી. તો ચોપડીઓ નથી? શ્રીમદ રાજચંદ્ર ચોપડીઓ નથી? દાદા ભગવાન વખતે નથી? તો કેમ ચોપડીમાંથી ના બોલ્યા? અનુભવ કોને કહેવાય? અનુભવ વાળાને ચોપડીની જરૂર પડે ને? સ્વયંભૂ વાણી હોય, કેવી હોય? વાંચે વાંચીને બોલે તો પછી એટલે આ બધું વાંચીને બોલે છે બધા. એટલે બધા ધાર્મિક સત્ય કહેવાય. શું કહેવાય? ભલે વિજ્ઞાનની વાત કરે તોય ધાર્મિક સત્ય. અનુભવ વગર બોલે બધું રિલેટિવ સત્ય છે. They project the persons or scripture as per his understanding, but without experience. એ બધું રિલેટિવ સત્યમાં જાય. વિજ્ઞાન શબ્દ બોલે તોય રિલેટિવ સત્યમાં જાય. અનુભવ નથી ને સાહેબ. વિજ્ઞાન શબ્દ એ થોડો કે વિજ્ઞાન છે કે સાયન્સ ઇઝ અ મેટર ઓફ એક્સપિરિયન્સ. ઇટ ઇઝ નોટ મેટર ઓફ વર્ડ્સ. એ શબ્દ નથી, અનુભૂતિ છે. મેં પહેલાંય કીધેલું, વિજ્ઞાન એ શબ્દ અને ક્રિયા નથી, જ્ઞાન એ શબ્દ અને ક્રિયા નથી, અનુભૂતિ છે. પેલું થિયરી કહો, નોલેજ કહો, મેમરી કહો, દેટ્સ ઇટ. એટલે આ બિયોન્ડ છે. શું છે? સ્વામીજી, દાદા હંમેશા એવું કહેતા કે પૃથ્વી પર આપણે જેટલા પણ જીવો છે એનું બેલેન્સ થતું હોય છે generally. તો હવે ગયા વર્ષે જે આખો કોવિડ આવ્યો અને એમાં લાખો માણસો એકદમ સાથે બધા ગતિને પામી ગયા, મૃત્યુને. તો એનું બેલેન્સિંગ કેવી રીતે થતું હશે? દેટ જસ્ટ આઈ વોન્ટ ટુ નો. એટલે થઈ ગયું, એટલે બેલેન્સિંગ થઈ ગયું. એટલે આપણે જે ક્યાં તો વાંચ્યું છે, ક્યાં તો સાંભળ્યું છે, ક્યાં તો સમજ્યા છે, એની અંદર પ્રેઝન્ટેશનમાં પહેલી ભૂલ છે. ભૂલ છે. જ્ઞાની પુરુષ આ ક્ષેત્રની વાતમાં સંખ્યાની વાત ના કરે. ક્ષેત્ર સાથે કોઈ દિવસ યુનિવર્સ વાત કરે. શું કરે? યુનિવર્સ. એટલે તમે બધા જે વિઝન છે એ સબ્જેક્ટ ટુ નોલેજ છે. શું છે? એટલે કે આખા યુનિવર્સની અંદર યુનિવર્સના 14 ભાગ છે. કેટલા? 14 લોક. હા, એમાં 6 દેવલોક છે, 7 નરક લોક છે, 1 મધ્ય લોક છે. આ ત્રણેયનો સરવાળો એનું નામ લોક કહેવાય. એટલે આ લોકની અંદર, આ દેશની અંદર, આ ક્ષેત્રની અંદર, આ ભરત ક્ષેત્રમાં એવું નહીં, આ લોકની અંદર જેમાં 14 લોક આવી ગયા. આ સમગ્ર લોકની અંદર ક્યારે સંખ્યા વધ ઘટ થતી નથી, વધતી નથી અને હવે શું પ્રિન્સિપલ છે કે જેટલા લોકો આ લોકમાંથી મોક્ષે જાય છે એટલા નિગોદમાંથી પાછા વ્યવહાર રાશિમાં આવે, ઇક્વલ ટુ. એટલે આ લોકની અંદર ટોટલ નંબર ઓફ ક્રીચર ઇઝ ઓલવેઝ ઇક્વલ. પ્લસ એન્ડ માઇનસ ઇઝ અ ઇન્ટરનલ મેટર. સમજાયું? 14 રાજલોકમાંથી કોઈ પણ લોકમાં વધ ઘટ થઈ શકે, પણ સમગ્ર લોકમાં સંખ્યા વધઘટ થાય નહીં. સમજાય છે? અમદાવાદમાં વધે તો મુંબઈમાં ઘટે, મુંબઈમાં ઘટે તો કલકત્તામાં વધે, પણ દેશમાં તો સરખી જ રહે. બોલતા નથી. એનું નામ લોક. અહીંયા દેશનું એક્ઝામ્પલ હું તમને લોક માટે આપું છું કે 14 રાજલોકમાં જીવોની સંખ્યા વધ ઘટ થતી નથી ક્યારે અને કોઈ કાળે. જેટલા લોકો અહીંથી મોક્ષે જાય એટલા નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે. વ્યવહાર રાશિને જ લોક શબ્દ લાગુ પડે છે.
નિગોદને લોક શબ્દ લાગુ પડતો નથી. આ બધું સમજવું પડે. અને નથી સમજતા પછી પૂછી નાખીએ. સમજાય છે? પણ આપણે આ યુગમાં તો સ્વામીજી કોઈ જાય જ નહીં ને મોક્ષે. શું આ જે અત્યારે યુગ આપણો ચાલે પાંચમા આરાનો, એ 5મા ને 6ઠા આરામાં તો કોઈ જવાના જ નથી મોક્ષે. કેમ મહાવિદ્ય ક્ષેત્ર ભૂલી ગયા? બોલતા નથી. મહાવિદ્ય ક્ષેત્ર જઈ શકે. મહાવિદ્ય ક્ષેત્રથી મોક્ષે જઈ રહ્યા છે સ્ટીલ ધીસ મોમેન્ટ ટુ. દાદા નહીં, દાદા મોકલી રહ્યા છે એવું નહીં. મહાવિદ્ય ક્ષેત્રમાં મોક્ષે જવાની પ્રક્રિયા ચાલુ જ છે, એન્ડલેસ છે. ઇટ ઇઝ નોટ અ સ્ટોપ, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ. 5 મહાવિદ્ય ક્ષેત્ર, જેમાં આપણે આ 6 ખંડનું એક ભરત ક્ષેત્ર છે, એવા ત્યાં ઘડી 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. અને આપણા એક ભરત ક્ષેત્ર કરતા એક મહાવિદ્ય ક્ષેત્ર 32 ગણું મોટું છે. કેટલું? 32 ટાઈમ્સ પોપ્યુલેશન વાઇઝ અને એરિયા વાઇઝ. અને એવા 5 છે, એ 5 માંથી મોક્ષે જઈ જ રહ્યા છે. ના સમજાયું? અને 5 માં તીર્થંકરે છે, કેવળ જ્ઞાને છે અને મોક્ષે છે. 5 મહાવિદ્યમાં. અને એની અંદર ક્યારે મોક્ષનો માર્ગ બંધ થતો નથી. ત્યાં સદાય સતયુગ જ હોય છે. સમજી ગયા? આપણે સિમંદર સ્વામીને પ્રાર્થીએ છીએ કે અમને મહાવિદ્યમાં લઈ જાઓ. ઓકે. ક્ષેત્ર વિશે What about ઐરાવત ક્ષેત્ર? ઐરાવત. એ આપણા જે અભ્રત ક્ષેત્ર જેવા ઐરાવત આવે. પણ એનું કોઈ કશું કઈ સાંભળ્યું જ નથી, નહીં? એટલે આપણા જેવા જ છે ક્ષેત્ર. ત્યાં 5 વારા છે. ત્યાં 1, 2, 3, 4, 5, 6 વારો છે. અહીંયા છે ખાલી મહાવિદ્ય ક્ષેત્રમાં જ આરો બદલાતો નથી, એક જ આરો સતયુગ. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં આ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાંથી જ્યારે મોક્ષ માર્ગ બંધ થઈ જાય તો ત્યાં તો ચાલુ જ હોય. એટલે કે મોક્ષે જવાની પ્રક્રિયા અને નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવવાની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. અને અહીંયા આગળ સંખ્યા ફિક્સ હોવાથી, જીવોની સંખ્યા ફિક્સ હોવાથી, રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ, જેને આપણે કુદરતનો કાનૂન કહીએ છીએ, એ કુદરતનો કાનૂન કામ કરી શકે છે. કારણ કે જીવોની સંખ્યા કેવી છે? ફિક્સ છે. કોઈ કાળે વધતી નથી ને કોઈ કાળે જે મેનેજ કરવાનું છે, 14 રાજ લોકનું મેનેજ કરવાનું છે, એમાં વધ ઘટ થતી નથી. જેટલા મોક્ષે જાય એટલા નિગોદમાંથી પાછા આવી જાય છે. સમજાયું? પણ આ આરામાં આપણા ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકાય? જઈ શકાય ને, કેમ ના શકાય? ત્યાંથી અહીંયા આવી શકાય. એ તો અવાય. તો સવાલ જ પણ નથી. અહીંયાથી મહાવિદ્ય આપણે જઈ શકીએ આ આરામાં? આ આરામાં એટલે આ 5મા 6ઠા આરામાં કળિયુગ? ગમે આરાની સાથે શું લેવા દેવા? બીકોઝ આપણામાં એટલો ચેન્જ ન આવ્યો હોય ને. આરાને સવાલ નથી. એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવું એ કોઝ ઇફેક્ટ છે. શું છે એમાં? આરો નથી આવતો વચ્ચે. આરો એટલે અહીંયા રહેનારા જીવોનું સફરિંગ અને એની સિચ્યુએશન. પણ અહીંયા રહેલો જીવ ગમે તે ભાવ કરી અને દેવલોકમાં જઈ શકે અને મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકે. આ બધું ક્ષેત્ર છે, નિગોદ છે, આરા છે, 14 રાજલોક છે, એ બધું એક્સપિરિયન્સથી ક્યારે અનુભવાય? આ તો આપણે છે કે જે જૈન તીર્થંકર ભગવંતોએ એમને લખ્યું છે અને વી નો એઝ ઇન્ફોર્મેશન, રાઈટ? But how, at which level it can be experienced that this is Nigod? So now we are saying word like Nigod, but nobody knows where the Nigod is actually, or cannot see is. So કઈ રીતે ખબર પડે કે નિગોદ? અત્યારે આપણે નિગોદ શબ્દ બોલે છે અને એ બી આપણે વાંચેલું હોય કે એવું હોય બુક્સમાંથી આપણને ખ્યાલ છે, તો કયા ટાઈમે અને કઈ રીતે અનુભવી શકાય? અને તે જ પ્રમાણે આપણે પ્રગતિ થઈ છે એ બી કઈ રીતે એક્સપિરિયન્સમાં આવી શકે? કેવળ દર્શન થાય તો સમજાય ને કેવળ જ્ઞાન થાય તો દેખાય. કેવળ જ્ઞાન થાય તો દેખાય, કેવળ દર્શન થાય તો સમજાય. કેવળ જ્ઞાન એટલે કુદરતનો કાનૂન, અને આ આખું બ્રહ્માંડ કુદરતના કાનૂનથી ચાલે છે. એટલે તમને સમજાઈ જાય કે દેવલોક શું, નરકલોક શું, મધ્યલોક શું, આ બધા લોકોમાં શું ચાલે. કારણ કે કાનૂન તો એક જ છે બધે ઠેકાણે. ખ્યાલ આવી ગયો? એટલે સમજાય ને કેવળ જ્ઞાન થાય ત્યારે દેખાય. એટલે દાદા કે તમને સમજાય ખરું પણ દેખાય નહીં. બોલતા નથી બધા. દાદાએ શું કીધું? અમને
દેખાય સમજાય ખરું પણ દેખાય નહીં. અત્યારે ઇટ્સ લાઈક ઇન્ફોર્મેશન લેવલ પર છે. હવે આપણા માટે ફોર અસ આ સમજવાનું એના કરતાં આપણા માટે વધારે ઉપયોગી શું છે કે એપ્લિકેશનની જે આપણે વાત કરતા હતા, વી હેવ ટુ એપ્લાય, એટલે અવેરનેસ અને એપ્લિકેશન. તો ત્યાં જે અવેરનેસ છે એ બી ઇઝ અ ઇન્ફોર્મેશન. અત્યારે તો ઇન્ફોર્મેશનમાં છે. સો એપ્લાય કરીને અનુભવમાં કઈ રીતે એ પ્રોસેસમાં શું આવે? એપ્લાય કરીને અનુભવ કરવાનો એટલે કે જે તમને દ્રષ્ટિ મળે છે વિજ્ઞાનની, એ વિજ્ઞાનને સંજોગોમાં ઉપયોગ કરો તો એ તમારું સાયન્ટિફિક વિઝન ઓપન થાય અને અજ્ઞાન ઇરેઝ થાય. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય, વિજ્ઞાન એટલે સનાતન સત્ય. બસ પેલું ઇરેઝ થાય ને આ મજબૂત થાય. સમજાયું? આમાં શરીરમાં કોઈ ચેન્જીસ ના થાય. મન વચન કાયા એના એ જ રહે. એને કોઈ કેવળ જ્ઞાન થાય તો આ શરીરમાં કોઈ ફેરફાર ના થાય. એમાં બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આવી જાય કે અહંકાર જ સમજણ એપ્લાય કરે છે? શેમાં આજે એપ્લિકેશનમાં અને કુદરતી રસ્તામાં બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બી આવી જાય કે એમાં અહંકાર એ એપ્લાય કરે છે સમજણ કે જ્ઞાન દર્શન? ભોગવટો જે આવે છે અહંકાર ઇઝ અ એક્ઝિસ્ટન્સ અને જ્ઞાન દર્શન ઇઝ અ યોર સ્ટેટસ અને એપ્લિકેશન જે છે એ તમારો પુરુષાર્થ છે. શું છે એમાં? જેમાં તમે જે કીધું કે તમારો પુરુષાર્થ છે એ તમારો, એટલે એમાં એ અહંકારથી જુદું અસ્તિત્વ છે એનો થયો, રાઈટ? ના, અહંકારનો જોઈએ ને, અહંકારનો એનો જોઈએ ને. પુરુષાર્થ કોણ કરે? આપણે બધા જે પરંપરાગત જ્ઞાનમાં આપણે બધા એવું સમજી ગયા કે આપણે અહંકાર હવે દાદા ભગવાને કાઢી નાખ્યો, એટલે આપણે અહંકાર હોય નહીં. મને ખબર ના પડી કે અહંકાર ના હોય તો પુરુષાર્થ કોણ કરશે? એનો જવાબ કોઈની પાસે નથી. એટલે જવાબ ના હોય તો પછી એને સાયન્સ ના કહેવાય, એ તમારી બિલીફ કહેવાય. સાયન્સ એમાં કહેવાય કે જેમાં પ્રિન્સિપલ હોવો જોઈએ અને ઇટ ઇઝ ફોર ઓલ. તમે પાસે જવાબ નથી. દાદા ભગવાને તો બિલીફ જ કાઢી છે, રાઈટ? અહંકાર તો ત્યાં જ છે પહેલા. ના, અહંકાર કાઢ્યો છે એવું તમે અનેક વખત સાંભળ્યું હશે બધાએ. અનેક વખત તમે ના સાંભળ્યું, ઇટ ઇઝ ઓકે. અત્યારે દાદા ભગવાનની પરંપરામાં અનેક લોકોએ કીધું કે આપણે અહંકાર હોય નહીં, આપણો અહંકાર શૂન્ય થઈ ગયો, આપણો અહંકાર કાઢી નાખ્યો. એવું હજારો વિડીયો બતાવવાની અંદર આની આમાં જ છે. એમ નથી કરતો હું કહું છું કે the speaker they speak as per the whatever Dada Bhagwan says they speak. They have no own experience, they can speak it. Am I right? જે સ્પીકરો બોલે છે એ દાદા ભગવાનની વાતને પ્રેઝન્ટ કરે છે. અનુભવ છે કે નહીં, ડિફરન્ટ મેટર, but they speak the words as it is, whatever દાદા ભગવાન says. એટલે હું એમની જ વાત કરું છું. હું દાદા ભગવાનની વાત કરું છું કે દાદા ભગવાનનો જે છે કે અહંકાર નહીં, પણ અહંકારની જે બિલીફ હતી એ રોંગ બિલીફથી રાઈટ બિલીફમાં બેસાડ્યો છે, રાઈટ? પણ કોણે બેસાડ્યો? એક જ્ઞાન વિધિનો જે પ્રોસેસ હતો. મારે હું શું કહું છું, પ્રોસેસને પૂછતો જ નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ટાઇટલ. તમે કીધું રોંગ બિલીફ હતી, રાઈટ બિલીફમાં બેસાડ્યો. હું જે આપણે આઈ થિંક ડિસ્કશન બીજી જગ્યાએ જઈ રહ્યું છે. ના, તમે બોલો છો, હું ક્વેશ્ચન પૂછું છું. ક્લેરિફિકેશન ના હોય તો શું થવાનું? મતલબ અહંકાર તો છે જ. મારો ક્વેશ્ચન અહંકાર કાઢી નાખે એવું નથી. મેં એવું પૂછ્યું જ નથી. મેં સિમ્પલ પૂછ્યું કોણ, એટલો જ મારો પ્રશ્ન છે. તમારે કોણનો જવાબ આપવાનો છે. શું છે શું નથી એ નથી કહેવાનું. તમારે કહેવાનું કે આ છે એટલું તમારે કહેવાનું. અહંકારને જ્યારે ખબર પડી કે શુદ્ધતાને પામ્યો હોય, જ્યારે શુદ્ધ આત્મા છું, ત્યારે પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રજ્ઞા દ્વારા પુરુષાર્થ થઈ શકે છે, રાઈટ? એટલે પુરુષાર્થ કરનારી પ્રજ્ઞા છે. પુરુષાર્થ કરનારો જે અહંકારને સાચી બિલીફ મળી છે એ છે. એટલે હવે એમાં એ આવે. કેટલું તકલીફ પડે છે બોલતા. આપણે સમજ્યા જ નથી કે આ તો તકલીફ છે, હજુ ગોઠવવું પડે છે આપણે. અમારે તો વિઝન છે, ફટલીને કહી દઈએ છે. મારો ક્વેશ્ચન એ છે એટલે શું પૂછવું છે? સિમ્પલ પૂછી લો કે ધીસ ઇઝ માય ક્વેશ્ચન.
ઓકે આઈ થિંક ડિસ્કશન આખું બીજી જગ્યાએ જતું ના ના, હું શું કહું છું, સિમ્પલ કહું છું કે તમારો ક્વેશ્ચન શું છે સીધો પૂછીને હું શું જવાબ પુરુષાર્થ આપું. કરનારો કોણ છે? પુરુષાર્થ કરનારનો લાઈવ ઈગો. લાઈવ ઈગો. That's it. વોટ ઇઝ ડેડ ઈગો ધેન? ડેડ ઈગો એને મિકેનિકલ કહેવાય. આ પરિણામ વાળા ભાગને ડેડ ઈગો કહેવાય. ઓકે સો આ જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે એને ડેડ ઈગો કહેવાય. એની પાસે ફ્રીડમ ના હોય, ભોગવટો હોય પણ ફ્રીડમ ના હોય, એટલે એને કુદરતી રચના કરી. બરાબર. અને જે લાઈવ ઈગો છે એ પુરુષાર્થ કરે છે, એ નવા કર્મો પણ બાંધી શકે અને કર્મોને ખપાઈ પણ શકે, પણ લાઈવ ઈગો કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરી શકે, આઈધર સંસાર વધારવાનો કે સંસાર સમાપ્ત કરવાનો. ડેડ ઈગો ખાલી સફરિંગ કરે, ક્રિએશન ના કરે. ધીસ ઇઝ ટુ બી કોલ્ડ એ ડેફિનેશન. આમાં ગોળ ગોળ આવે નહીં. સો લાઈવ ઈગો કેન ડુ પુરુષાર્થ જ્યારે એને સમજણ પડી હોય ત્યારે, right? ના હોય તોય પુરુષાર્થ હોય. પુરુષાર્થ છે માટે જો પાછો ઊંધું બોલ્યા, હું એક શબ્દ બોલું છું, તમે પાછો ઊંધું ચતું બોલ્યા. પુરુષાર્થ કરનારો લાઈવ ઈગો જ હોય, જ્ઞાની અજ્ઞાની વિજ્ઞાની બધાયને. પણ એ આત્મા પછી તમારે સબ્જેક્ટ મૂકો તો પછી ટાઇટલ લાગશે, પણ ઈગો કોમન આવશે. લાઈવ ઈગો સો એ લાઈવ ઈગો બંને બાજુ પુરુષાર્થ કરે છે, આત્મલક્ષી બી કરી શકે, બધી બાજુ કરી શકે. સો મારો ક્વેશ્ચન પુરુષાર્થ કરનારો એક જ છે, લાઈવ ઈગો. ચાહે અજ્ઞાની હોય, ચાહે જ્ઞાની હોય, ચાહે વિજ્ઞાની હોય, બધા માટે પુરુષાર્થ કરનારો એક જ છે. કેટેગરી જુદી છે. આમાં પ્રજ્ઞાનો ભાગ ક્યાં આવે છે? જ્યાં સુધી હું ચંદુલાલ છું એવું માનતા હતા, હું ચંદુલાલ જ છું એવું માનતા હતા, ત્યારે એને અજ્ઞા ટાઇટલ લાગતું હતું. કયું લાગતું હતું? અજ્ઞાન. હવે વ્યવહારથી હું ચંદુલાલ છું અને ખરેખર શુદ્ધાત્મા છું, તો એને પ્રજ્ઞા કહેવાય. આ બિલીફ ને પ્રજ્ઞા કહેવાય. શું કહેવાય? અને જેવી બિલીફ એવો ઉપયોગ. રોંગ બિલીફ હોય તો રોંગ ઉપયોગ હોય, રાઈટ બિલીફ હોય તો રાઈટ ઉપયોગ હોય. બિલીફ ના આધારે જ તમારું એપ્લિકેશન છે ને. યસ કે નો? તમે લગ્ન કર્યા, વાઈફ આઈ, આ મારી વાઈફ છે, પછી તો વ્યવહાર શરૂ થયો કે બિલીફ વગર થયો? બિલીફ થયું તારે તો થયો. દુનિયામાં આટલા બધા માણસ છે, પણ જ્યાં બિલીફ છે ત્યાં જ વ્યવહાર છે ને એકબીજાને. બિલીફ નથી તો એમ લેવા દેવાય નથી. વિતરાગ જ છીએ આપણે. રાગે નથી અને દ્વેષ નથી. એટલે મૂળમાં બધો એને બિલીફ પર કરે, જેની જેવી બિલીફ એક પ્રકારનો ઉપયોગ હોય. આપણે એ તો સેન્ટર જ્ઞાન અજ્ઞાન એ પણ બિલીફ કહેવાય, જ્ઞાન એ પણ બિલીફ કહેવાય, અને વિજ્ઞાન એ પણ બિલીફ કહેવાય. પણ અજ્ઞાન ને જ્ઞાન ને રિલેટિવ બિલીફ કહેવાય, અને વિજ્ઞાન ને સનાતન સત્યની બિલીફ કહેવાય. ધેટ્સ ઇટ. ધેટ ઇઝ ધ ઓનલી ફંડામેન્ટલ ડિફરન્સ. વિજ્ઞાન એટલે સનાતન બિલીફ, કેવી કે જે ક્યારે બદલાય નહીં, અને જ્ઞાન અને અજ્ઞાન રિલેટિવ બિલીફ બદલાયા કરે. શું છે? બદલાયા કરે. આજે જ્ઞાન હોય તો કાલે અજ્ઞાન થઈ જાય. આજે કે રામને માનું તો કાલે કે કૃષ્ણને માનું, પણ કે મહાવીરને માનું, તેનું બિલીફ શું થાય? બદલાઈ જાય. હા, જ્ઞાન અજ્ઞાન બંને રિલેટિવ સત્ય છે, અને વિજ્ઞાન સનાતન સત્ય છે. પણ છે બિલીફ જ. પુરુષાર્થ હોય ત્યાં સુધી બિલીફ હોય. પુરુષાર્થનો એન્ડ એનું નામ સ્વભાવ. અને એ છેલ્લા અવતારમાં બિલીફ જ ના હોય ને પછી. આપણો પુરુષાર્થ બિલીફ થી જ હોય ને. બિલીફ જ હોય. રિલેટિવ બિલીફ એને જ્ઞાની પુરુષે રોંગ કીધી, અને રિયલ બિલીફ એને જ્ઞાની પુરુષે રાઈટ કીધું. એટલે રાઈટ બિલીફ જે છે એ સનાતન સત્ય ઉપર આધારિત છે. રોંગ બિલીફ છે એ રિલેટિવ સત્ય ઉપર આધારિત છે. એ ડિપેન્ડ ઓન છે. શું છે? પેલી ડિપેન્ડ નથી, પેલી માનો કે ના માનો તોય છે. ખાલી ભાન નથી. ભાન નથી જુદી વસ્તુ, પણ છે એમ. અને પેલી તો માનો છો માટે છે, નહીતર નથી. રિલેટિવ બિલીફ. આજે બનતો જતો વ્યવહાર છે, એમાં જે જૂની માન્યતાઓ, જૂની બિલીફ આવશે, જેની સામે રાઈટ બિલીફ જે છે આપણી, એ મૂળ રાઈટ બિલીફને પ્રેઝન્ટ કરવી એ આપણો પુરુષાર્થ. હા, રાઈટ બિલીફથી આ જ્ઞાન અને દર્શનનો ઉપયોગ કરવો, એનું નામ પુરુષાર્થ. અત્યાર સુધી આપણે રોંગ બિલીફથી જ્ઞાન દર્શનનો ઉપયોગ, રોંગ એટલે રિલેટિવ થઈ જતો હતો, કારણ કે ખબર નથી. એટલે આ તો વ્યવહાર ભાષામાં કહું છું કરતા હતા. કારણ કે બીકોઝ કરતા તેવું એટલા માટે કહેવાય, બીકોઝ યુ આર રિસ્પોન્સિબલ. ને થઈ ગયો એમાં રિસ્પોન્સિબલ ના હોય.
પણ થઈ ગયો એવું આપણે કઈ રીતે કહીએ છીએ કે ખબર નથી હશે, પણ જવાબદાર છો માટે તમે કરો જ છો કહેવાય. કુદરત કે તમે નથી જાણતા પણ તમે ભાવ કર્યો એટલે તમને ફળ મળશે. ક્રિયાનું ફળ નહીં મળે પણ ભાવનું મળશે. હવે ભાવને પુરુષાર્થ નથી માનતા તો ભાવ કર્યો ને એટલે ફળ મળશે. એ જ મૂળ અજ્ઞાન છે. એ જ મૂળ અજ્ઞાન. એટલે તમે નથી જાણતા પણ ભાવ કર્યો છે ને તો પુરુષાર્થ કહેવાય. તો ભાવને ભાવ કહેવા ઉપર જાણતા નથી પણ ભાવ કર્યો ખરો ને તો એનું કુદરત શું આપશે? ફળ આપશે. સ્વામીજી, મારે એક પ્રશ્ન અધૂરો રહ્યો છે. બોલો. એટલે મને જાણવું છે કે નિગોદનું સ્થાન ક્યાં આ બ્રહ્માંડની અંદર? સિદ્ધ ગતિ તો સમજાય કે બ્રહ્માંડથી ઉપરની સ્થાન એ સમજણમાં આવે છે, પણ આ નિગોદનું સ્થાન મને કહું. આખું યુનિવર્સ 3 ભાગમાં વહેંચાયું છે. કેટલા ભાગમાં? 3 ભાગમાં. એ 3 ભાગના નામ કીધું: લોક, અલોક અને લોકાકાશથી પર. લોક, અલોક અને લોકાકાશથી પર. લોક, અલોક. લોકના 2 ભાગો, લોક અને અલોક. અને લોકાકાશ, લોક અને અલોકથી પર. ખ્યાલ આવી ગયો? જેને આપણે સિદ્ધ ક્ષેત્ર કહીએ છીએ. એટલે સિદ્ધ ક્ષેત્ર છે એ મોક્ષના જીવો માટે. લોકની અંદર 14 લોક આવે, અલોકની અંદર નિગોદ આવે. સમજી ગયા? પાકું? કેવું ભૂલી જશો? ના, નહીં ભૂલી જાઓ. બોલો. આટલું સીધું છે પણ તમે 80 વર્ષ સુધી જ્ઞાન લો ને પણ તો આ ના સમજાય. શબ્દો બધા કડકડાટ મોડે હોય પણ સમજાય એટલે કે નિગોદ ક્યાં હશે ખબર નથી. કે છે મેં સાંભળ્યું તો ખરું પણ શબ્દ ખબર નથી. બધું રેન્ડમ. એટલે તો મેં કીધું નોલેજ ઇઝ અ થિયરી. વોટ એવર યુ હેવ નોલેજ એન્ડ વર્ડ્સ, ઓકે, ઇઝ ઓનલી થિયરી. હું જે બોલું એવું જ બધા બોલે પણ એને ટીચર કહેવાય. શું કહેવાય? શબ્દ આના આ જ પણ ટીચર બીકોઝ નો એક્સપિરિયન્સ. સ્વામીજી, મને હજી પાછો એક પ્રશ્ન એમાં ઉભો થયો તો અલોકની અંદર નિગોદ આપણે કહીએ તે એમાં 6 તત્વો એ ખરા? નિગોદમાં 6 તત્વો ના હોય કારણ કે એમાં કુદરતી સંચાલન નથી. કુદરતી એટલે એમાં 6 તત્વોમાંથી એક સિદ્ધ ક્ષેત્રમાં નથી. 6 તત્વોમાંથી આત્મા તત્વ ના હોય. સિદ્ધ ક્ષેત્રમાં આત્મા હોય ને એમ નહીં, નિગોદમાં આત્મા ના હોય. આત્મા હોય પણ એ તો તો આત્મા એ તત્વ નહીં. તત્વ ખરું પણ એ તો આપણે એમ કહીએ છીએ કે પણ તત્વ ખરું કે નહીં? તત્વ કયા પ્રકારનું છે? તત્વ ખરું કે નહીં? તો પછી કેમ આમ છે? અહીંયા તત્વ છે, ત્યાં તત્વ છે. સિદ્ધ ક્ષેત્રમાં તત્વ ખરું કે નહીં? સિદ્ધ ક્ષેત્રમાં જે તત્વ છે તે એ આપણે અહીંયા છે ને, એ નિગોદમાં છે. નિગોદમાં છે. તત્વ તો એક જ છે ને. આપણે કહે છે ને કે નિગોદમાં આ જે જીવો ખીચો ખીચ ભર્યા છે, જીવો બોલે છે એટલે પણ જીવ ક્યારે બોલાય? આત્મા વગર જીવ કહેવાય? અને જીવ કહેવાય? અને જીવ કહેવાય? કેમ નથી કહેવાતું? પણ જીવ ત્યાં અને જીવ કેમ નથી કહેવાતું? પેલા એમ કહો. એમાં આત્મ તત્વ ના તો આવી ગયો ને પાછું કે તમે જીવ બોલો છો, આત્મા આવી ગયો કે નહીં? આવી ગયો. તો પછી કેમ ફેર અલગ પૂછો છો? આત્મ તત્વમાં આવી ગયો તો પછી તમે જીવ બોલો છો એટલે આત્મા તત્વ આવે કે ના આવે? આવી ગયો. તો નિગોદમાં જીવ ભરેલા છે તો આત્મા તત્વ આવ્યો કે ના આવ્યો? એટલે બાકીના તત્વો ખરા સાથે ત્યાં લાઈફ નથી કહું છું. લાઈફ નથી એટલે બીજા ના આવે ને. બીજા એટલે ખાલી એક જ તત્વ. એક જ તત્વ. અને ચેતન બી ખરું અને જળ તત્વ ખરું, પણ જળ તત્વની અવસ્થા જે કોઝ ઇફેક્ટ રૂપે છે એવું ત્યાં નથી. એમ એટલે કહું બે છું. બરાબર. હા, હું એ સમજવા માંગુ. એટલા બીજા તત્વો ત્યાં નથી. જરૂર નથી. એમ લોકમાં જ છે. અહીંયા આગળ અલોકમાં ના. અહીંયા મેનેજ કરવાનું તો ત્યાં મેનેજ નથી હા, એટલે કરવાનું. સમજાય ગયું કે સીધા ગતિમાં એટલું ચેતન તત્વ, અલોકમાં જળ ને ચેતન તત્વ અને આ આપણા 14 લોકમાં બધું બધું છે તત્વ. 6 તત્વ. બસ આટલું મારે ક્લિયર કરવું હતું. અને બહુ ફોડ પડ્યો મને. એ ફિક્સ થઈ ગયો Fix થઈ મેમરીમાં. ગયો. લોકઅપ થઈ ગયું. તમે ગમે તેટલા એને જાગૃતિમાં રાખવાનું, ગોખવાનું નહીં. વિજ્ઞાનમાં ના, ગોખવાનું. ગોપાની સમજણથી જ ગોખી તો થાકી ગયા. સ્વામીજી, એક ક્વેશ્ચન એવો છે, આપણે જે અનુભૂતિની વાત કરીએ છીએ તો એમ સમજાય છે કે 5 તત્વોથી તો આત્મ અનુભવમાં આવતો જ નથી. દે હેવ નો કેપેસિટી. તો આ અનુભવ કરનારો કોણ છે અને કેવી રીતના એનો અનુભવ હોય છે? બીકોઝ એટ ધ મોમેન્ટ આપણે તો બોડી કોન્શિયસ હોઈએ એટલે આપણને તો એમ થાય કે હા અહીંયાથી આપણને ફીલ થશે તો એનાથી અનુભવ થશે. તો આ કેવી રીતનો અનુભવ હોય? સમજાવું? એક માણસ જેલમાં છે અને એક માણસ જેલની બહાર છે. અનુભવમાં શું ફેર પડ્યો અને કોણે થાય છે?
પોતાને પોતાને એટલે કોને? અહંકારને. પણ શરીર તો છે જ ને. હા શરીર જેલમાં છે કે શરીર જેલની બહાર છે? હા એટલે અહંકાર હંમેશા જ્યાં સુધી રિલેટિવ સત્ય હોય ત્યાં સુધી અહંકારને અનુભવ હોય. સનાતન સત્યનો અનુભવ આત્માને સ્વયં થાય, અહંકારને ના થાય. અહંકાર શૂન્ય એ જ આત્માનો અનુભવ. પણ આ જગતમાં આત્માના અનુભવ પહેલા જેટલા પણ અનુભવ થાય એ અહંકારને કારણે થાય. હા એ જો ઓલ સ્ટેજીસ ફાઇનલ એક્સપિરિયન્સ છે કેવળ જ્ઞાનનો છે એ અહંકારને થાય. એ તો શૂન્ય થાય તો થાય. એટલે રિલેટિવ સત્યના સ્ટેપના અનુભવ બધા અહંકારને કારણે છે. સનાતન સત્યનો અનુભવ અહંકારને ના થાય. એટલે આ જેલમાં છું અને જેલની બહાર છું જે અનુભવ છે એ અહંકારને થાય, પણ શરીરને નહીં. તો આપણે આમ જેમ સ્ટેપ આગળ ચડતા જઈશું કેવળ દર્શનના સ્ટેપ, સમ્યક દર્શનથી કેવળ દર્શનના સ્ટેપ, તો એના જે અનુભવ થશે એ કેવા હોય? તમારા અનુભવ વર્ણવો ને. મિથ્યા જ્ઞાન જે છે એનો અનુભવ માઇનસ થતો જાય અને સમ્યક જ્ઞાનનો અનુભવ મજબૂત થતો જાય. મિથ્યા જ્ઞાન રિલેટિવ સત્ય ઉપર આધારિત હતું એટલે એમાં રાગ દ્વેષને ક્રોધ માનમાં આવેલો હોય, માલિકી ભાવ કરતા ભાવ હોય, જન્મ જીવને મૃત્યુ હોય. સનાતન સત્ય એટલે સમ્યકનો અનુભવ હોય એની અંદર રાગ અજ્ઞાન ના હોય, રાગ દ્વેષ ના હોય, કસાય ના હોય, મારું તારું ના હોય, ભોગવવાનું ના હોય, માલિકીપણું ના હોય, કરતાપણું ના હોય, એવો અનુભવ હોય. પરમ શાંતિનો અનુભવ કહી શકાય? શું કહેવાય? શાંતિ તો એવું છે કે ઊંઘી જઈએ તોય આવે. એવી શાંતિને શું કરવાની? સ્થિરતા કહી શકાય? સ્થિરતા કહી શકાય? સ્થિરતા તો આત્માનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ છે અને આત્માનું જ્ઞાન દર્શનનો સ્વભાવ પણ એ છે. પણ આપણે અત્યારે બિલીફ વાળું જ્ઞાન હોવાથી એ સ્થિર જ્ઞાનનો અનુભવ આપણને થતો નથી, અસ્થિર જ્ઞાનનો થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે અજ્ઞાન છે ને એટલા માટે. અજ્ઞાન હોય ત્યાં સુધી ડેવલપમેન્ટ વધે, પણ જે જ્ઞાનનો અનુભવ થાય એ બધું અસ્થિર છે. પણ અસ્થિર જ્ઞાન જે છે એ માઇનસ થાય છે અને સ્થિર જ્ઞાન તરફ આગળ વધી રહ્યા છે. જે દિવસે તમારું જ્ઞાન દર્શન સ્થિર થઈ ગયું એનું નામ કેવળ દર્શન. પછી પુરુષાર્થ હોય, પછી પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં, અજ્ઞાન હોય નહીં, અને ત્યારે કેવળ જ્ઞાનનું બીજ પડે અને રિઝલ્ટ પણ કેવું આવે? ઓટોમોડ. પછી પુરુષાર્થ ના હોય, પ્રતિષ્ઠિત આત્મા ના હોય, અજ્ઞાન ના હોય. ત્યાં સુધી તો હોય જ ને. અનુભૂતિ એટલે જેમ તમારા વિકલ્પો ઓછા થતા જાય તમારી ડેઈલી લાઈફમાં. એક વસ્તુ સમજી લેવાની, હજુ આજે પણ મહાત્માઓ એવા પ્રશ્ન પૂછે છે, તમે સાંભળ્યા પણ હશે, મને પૂછેલા છે કે સ્વામીજી 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ થયા હજુ આત્માનો અનુભવ કેમ થતો નથી? આવા પ્રશ્ન તમે ભૂતકાળમાં અલગ અલગ જગ્યાએ સાંભળ્યા હશે. યસ કે નો? હવે માણસને કારણ કે સાયન્ટિફિક વિઝન નથી એટલે ખબર જ પડતી નથી કે આત્માનો અનુભવ કોણે થાય, એનું જ્ઞાન જ નથી અને માટે આવા પ્રશ્ન પૂછે છે. ના સમજાય? સાયન્ટિફિક વિઝન નથી. આત્માનો અનુભવ ક્યારે પ્રકૃતિને કે પ્રતિષ્ઠિત આત્માને થાય નહીં. જે વખતે તમને આત્માનું સ્પષ્ટ વેદન થાય છેલ્લા અવતારમાં ત્યારે લાઈવ પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ હોતું નથી. અને આ મન વચન કાયની અવસ્થા માત્ર તો કુદરતી રચના છે, તો કર્મ ભોગવાનું સાધન છે, અનુભવ કરવાનું સાધન નથી. આવું વિજ્ઞાનનું વિઝન હોય ત્યારે ખબર પડે કે આત્માનો અનુભવ આત્મા જ કરે છે. રિયલ સેલ્ફ એક્સપિરિયન્સ ટુ ધ રિયલ એટલે એને સ્વભાવ કહેવાય, એને અનુભવ ના કહેવાય પણ રિયલાઇઝેશન. સ્વભાવ, ઇટ ઇઝ અ નેચર. ઇટ ઇઝ નોટ કે આપણને મળ્યો મેં આ વસ્તુનો અનુભવ કર્યો એવું ના હોય. એમાં બે ભાગ ના હોય, અનુભવ અને અનુભવ કરનારો એવો બે ભાગ આત્મામાં ના હોય, રિલેટિવ સત્યમાં હોય. રિલેટિવ સત્યમાં અનુભવ થાય તે અનુભવ કરનારો અહંકાર હોય અને અનુભવ થાય તે બધી અવસ્થા હોય. અહીંયા અવસ્થા હોય અહીં તો પોતે પોતાનો અનુભવ કરે છે, પોતાનું જ્ઞાન, પોતાનું દર્શન, પોતાનું ચારિત્ર. પણ આ એટ ધીસ મોમેન્ટ અમે બધા મહાત્માઓ જેમ જેમ સ્ટેપ ઉપર ચડીએ છીએ, શ્રેણીઓ જેમ જેમ ઉપર ચડીએ
એમ જે સ્થિરતા આવતી જાય એમ અમે કહી શકીએ કે વી આર લાઈક કાઇન્ડ ઓફ ગોઈંગ અપ. જ્ઞાન દર્શન સ્થિર થતું જાય. જેટલું જ્ઞાન દર્શન સનાતન સત્ય ઉપર આધારિત હશે, સાઉન્ડ થયેલું, એટલી તમારી સ્ટેબિલિટી હશે. જે જ્ઞાન દર્શન રિલેટિવ સત્ય ઉપર આધારિત હશે એટલું અનસ્ટેબલ હશે. એ તમારા બેઝ ઉપર આધાર છે. વોટ ઇઝ યોર વિઝન ઇન એની સર્કમસ્ટાન્સીસ, the base is a relative truth is always unstable. The base of universal truth is a stable. It's a simple definition. Any circumstances. આ કે આની બધા સંજોગો, આના સંજોગો સાથે અનુભૂતિને કોઈ લેવા દેવા નથી. અનુભૂતિને જ્ઞાન દર્શન સાથે લેવા દેવા છે. શેના સાથે? અનુભૂતિને પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થા સાથે લેવા દેવા નથી. પણ અજ્ઞાનીને પ્રકૃતિ સાથે તન્મયાકાર થાય છે, એટલે પ્રકૃતિની અનુભૂતિ થાય છે, પણ એ અજ્ઞાનનું કારણ છે અને એ અજ્ઞાનમાં જ્ઞાન દર્શન આવી ગયા. એવી જ પ્રકૃતિ જ્ઞાનીને હોય તો એની અનુભૂતિ એની ના હોય, અને કેવળ જ્ઞાનીને તો સહેજ પણ ના હોય. એ જ પરિસ્થિતિ હોય તો ત્રણેયની એક જ પરિસ્થિતિ હોય તો અજ્ઞાનીને અવસ્થાની અનુભૂતિ હોય, કારણ કે તન્મયાકાર થશે. જ્ઞાનીને છૂટા રહેવાનો પુરુષાર્થ હોય અને કેવળ જ્ઞાની તો છૂટા હોય જ, એને રહેવાનું નથી. પણ ત્રણેયના કર્મનો ભોગવટો એક જ હોય તોય કર્મનો ભોગવટો એક જ સરખો, અનુભૂતિ ત્રણેયને જુદી. બીકોઝ ઓફ જ્ઞાન દર્શન. જેમ જેમ અનુભવ વધતો જશે એમ આઈ થિંક મેં જૈન શાસ્ત્રમાં એવું વાંચ્યું છે કે જે સૂર્ય છે એ બહુ નજીક છે પૃથ્વીની, લાઈક ઇટ ઇઝ વેરી નિયર, અને ઠંડો છે સૂરજ, ઇટ્સ નોટ હોટ, અને પૃથ્વી ફ્લેટ છે. સો ઇઝ ઇટ, કારણ કે આમ જોવા જઈએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નાસાએ જે બધા ફોટાને બધું કેપ્ચર કર્યું છે એમાં તો આમ ક્લિયર દેખાય કે રાઉન્ડ છે ને સૂરજ ઇઝ લાઈક બહુ હોટ છે કે ત્યાં આગળ. તો પછી એ મેળ કઈ રીતે ખાય કે સૂરજ ઠંડો છે કે પૃથ્વી ફ્લેટ છે? એ ઠંડો છે આ લોકોએ જ કીધું છે, ગરમ છે આ લોકોએ કીધું છે. એટલે આપણે ક્યાં ઠંડા ગરમ અગેન ઇન્ફોર્મેશન, રાઈટ? ઇટ્સ નોટ એમાં આપણે તો ક્યાં લેવા દેવા છે? મેબી ના It's a different kind of belief, everyone. સૂરજ ઠંડો કહે છે ને સૂરજ ગરમ કહે છે, એવું કહે છે. આઈસ્ક્રીમ ખાઈએ ઠંડો લાગે ને કે ખાધા પછી ગરમ લાગે કે છે, એવું છે. હવે આપણે ગરમ કેવો ઠંડો કેવો એ ખબર નથી. ખ્યાલ આવે ને? એટલે આ તો બધી બિલીફ છે બધી. એ દરેકના પોતપોતાના સ્વભાવ છે. સૂર્ય એના સ્વભાવમાં, ચંદ્ર એના સ્વભાવમાં. આ બધા કુદરતી, આ બધું કુદરતનું આયોજન છે. બધું કોનું છે? માણસનું આયોજન નથી. ખરેખર ફ્લેટ છે કે રાઉન્ડ છે એવો ક્વેશ્ચન તો શું ફ્લેટ છે? અર્થ ખરેખર એટલે આમાં શું થાય કે સી ફ્લેટ અને રાઉન્ડનો જે ક્વેશ્ચન આવે છે, એ ક્વેશ્ચન આપણે એટલા માટે આવે છે કે સી એઝ અ હ્યુમન અવર વિઝન ઇઝ ટુ લિમિટેડ, વેરી શોર્ટ વિઝન છે. અને કેવળ જ્ઞાની તે તીર્થંકરોએ કહ્યું એનું હ્યુજ વિઝન છે. હવે હાઉ યુ કેન કમ્પેર? સરખામણી ના થઈ શકે. તીર્થંકર ભગવાન તો એ પૃથ્વીને થાળી જેવી ગોળ કહી છે. ઇટ ઇઝ નોટ લાઈક ધીસ શું કહેવાય, ધીસ પ્લેનેટ. ઇટ ઇઝ અ મેટર ઓફ મધ્યલોક. અને મધ્યલોકની અંદર એવી 15 કર્મભૂમિ છે અને 15 અકર્મભૂમિ છે, અને પ્લસ દરિયો અને સમુદ્ર છે. એ થાળી જેવું ગોળ છે, નોટ ઓનલી ધ પૃથ્વી. પણ હવે આજના સાયન્ટિસ્ટો તો આટલું જ ખોલે ને સાહેબ, એ તો એના બિયોન્ડ છે ને. એનું તો આ વિઝન પહોંચી શકે એમ નથી, એનું પહોંચી શકે એમ નથી. યુ કેનોટ ગો થ્રુ એની વ્હીકલ્સ ઓર દૂરબીન ઓર તમે જોઈ શકો એમ જ નથી. વાતાવરણ જ જુદા છે. ના બધું નોલેજ બાય પ્રોડક્શનમાં આવે. એ કેવળ જ્ઞાનના આધારે ખબર પડે, એમને ખબર ના પડે. એ આંખોનો કે ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રશ્ન નથી. ઇટ્સ બિયોન્ડ. તો આ તો સાયન્ટિસ્ટ હોય ને, સાયન્ટિસ્ટ એને મારી વાત જલ્દી સમજી જાય. કારણ કે સાયન્ટિસ્ટને ખબર છે કે અમે જે રિસર્ચ કરીએ છીએ ને તે વખતે એક શબ્દ કે ક્રિયાનું મહત્વ નથી,
ઇટ ઇઝ અ મેટર ઓફ એક્સપિરિયન્સ. પછી એક્સપિરિયન્સને અમે પ્રેઝન્ટ કરીએ છીએ ત્યારે વર્ડ્સ આવે અને એક્શન આવે. પણ જ્યારે એક્સપિરિયન્સ થાય ત્યારે બિયોન્ડ એક્શન ને બિયોન્ડ વર્ડ હોય છે. એવું અહીંયા આગળ જ્ઞાનમાં પણ શું છે, બિયોન્ડ વર્ડ ને બિયોન્ડ એક્શન છે. પછી જ્યારે પ્રેઝન્ટેશન કરું ત્યારે પછી શબ્દ આવે ને એક્ઝામ્પલ આપું ત્યારે ક્રિયારૂપી શબ્દ આવે. ખ્યાલ આવે? એટલે આ સમજવું પડે. સાયન્સ આમથી આમ છે અને અજ્ઞાન નીચેથી ઉપર જાય છે અને વિજ્ઞાન ઉપરથી નીચે આવે છે. પહેલી અનુભૂતિ, પછી એક્સપ્લેનેશન અને પછી એક્ઝામ્પલમાં એક્શન આવે. અને અજ્ઞાનમાં પહેલું એક્શન આવે, શું આવે? પછી સ્પીચ આવે અને પછી અનુભૂતિ આવી. એ અજ્ઞાનની અનુભૂતિ. આ બધું સાયન્સની ડેફિનેશન તમારે સમજ. આ ડેફિનેશન કહેવાય. હું નોલેજ નથી કહેતો. ઇટ્સ અ ફંડામેન્ટલ ડેફિનેશન અને આ પરમેનન્ટ ડેફિનેશન છે. કેવી? બદલાશે નહીં. આ બધી વસ્તુ સમજવી પડે. સાયન્સ એ ખાલી એક શબ્દ નથી કે શબ્દોનો સમૂહ નથી. સાયન્સ ઇઝ એક્સપિરિયન્સ, અનુભૂતિ છે. આ અનુભૂતિ બહુ વાસ્ટ છે, બહુ વિશાળ છે. પણ હવે યુ કેનોટ એક્સપ્લેન, કારણ કે શબ્દથી કહેવું એ તો સંજોગ જોઈએ. શું છે? સંજોગ જોઈએ. કેવળ જ્ઞાની હોય એટલે બધું કે કરે એવું જરૂરી નથી. કશું ના બોલે એવું ના. અનુભવ હોય જુદી વસ્તુ છે, પણ બોલવાના સંજોગો તો પાછા કુદરતી રચના. એ ક્યાંથી લાવે? એ બી પેલા પૂછવા વાળાના પુણ્યકર્મ ઉપર એટલે બધું કુદરતી રચનામાં જ આવે. પૂછવા વાળો કે જવાબ આપો, બે કુદરતી રચનામાં જ આવે. ના સમજાયું? પૂછવા વાળો હોય કે જવાબ આપવા વાળો, બે શેમાં આવે? કુદરતી રચનામાં. કોઈની પાસે ફ્રીડમ નહીં. કેવળ જ્ઞાની પાસે ફ્રીડમ નહીં કે મને દેખાય બધું બોલ બોલ કરું, ના કહી શકે. સમજાય છે? આ સિદ્ધાંત સમજવાનો. મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. અમે કઈ 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 બાકાત કરવાની? બધી આવી ગઈ. જ્યારે કોઈ પણ એક્સપ્રેશન, કોઈ આપણે વાતને એક્સપ્રેસ કરીએ તો આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. કુદરતી રચના જ છે. બાય એની લેવલ, બાય એની વ્યૂ પોઈન્ટ, બાય એની એંગલ, પણ શું છે? કુદરતી રચના. કુદરતી રચનાનો મતલબ કે 6 તત્વોથી બની છે માટે ના સમજાયું તો 6 તત્વોને કુદરત કહેવાય છે. તો 6 તત્વોથી બનેલી અવસ્થાને કુદરતી રચના ના કહેવાય? બોલતા નથી બસ. તો પછી એમાં કઈ જગ્યાએ કોઈ વિકલ્પ ઉભો થાય છે એમ પૂછું છું. એટલે જેટલું જેમ જેમ તમને વિજ્ઞાન સમજાતું જશે એમ તમારા વિકલ્પો ઓછા થતા જશે. ઝીરો થઈ જશે. વે ટુ ઝીરો. ખ્યાલ આવ્યો? વે ટુ ઝીરો. એકદમ ના થાય, ધીરે ધીરે માઇનસ થતા જાય. બધી આ જગતની ક્યુરિયોસિટી ધીમે ધીમે ખલાસ થતી જાય, ઇન્ટરેસ્ટ ખલાસ થતો જાય. ખ્યાલ આવ્યો? ને એમ પેલું યુનિવર્સલ ટ્રુથ લો છે તમારામાં ખુલ્લો થતો જાય. કારણ કે ચોપડીમાં ના હોય. મેં કહ્યું કુદરતનો કાનૂન દુનિયાની કોઈ ચોપડીમાં ના હોય. અને ચોપડીમાં ધારો કુદરતી કાનૂન અમારા બોલ્યા પછી લખવામાં આવે તો એને સમજાય નહીં. એ શબ્દને અર્થ જ સમજાય. એટલે તમે અનુભૂતિ ઇઝ બિયોન્ડ ધ વર્ડ્સ. સમજે તમે? પણ હા, ને પ્રાઇમરી ઇન્ફોર્મેશન મળે. તમે ઇન્ટરેસ્ટ કહો ફક્ત મોહ છે. ઇઝ ધેટ ઇટ? મોહ ખલાસ થતો જાય ત્યારે આ બધું ખુલતું જાય, ખુલ્લું જતું જાય છે જ ને. આ કુદરતનો કાનૂન ખુલ્લો જ છે. મને દેખાતું નથી બીકોઝ ઓફ માય વિઝન. દેખાતું નથી. કેવળ જ્ઞાની દેખાય છે બીકોઝ ઓફ વિઝન. યસ કે નો? એમાં કે લોક થોડું માર્યું છે કોઈ? લોક થોડું માર્યું છે? ઓપન જ છે. તો પછી પણ પહેલી વાત સ્વામીજી બિલકુલ સાચી છે કે અહીંયાનો મોહ જેમ જેમ ઓછો થતો થાય, આપણે વિજ્ઞાનમાં પ્રગતિ કરીએ તેમ કશું ગમે નહીં, ક્યાંય ગમે નહીં એવું તો બહુ જ થાય. એ અનુભૂતિ થાય જ છે. આ પેલા પગથિયા દાદાએ કીધું છે ઉદાસીનતા, વિતરાગતા. ઉદાસીનતા, વિતરાગતા એન્ડ ધેન ઉદાસી, વૈરાગ્ય. હા, વૈરાગ્ય ને ઉદાસીન. ઉદાસીનતા બહુ જ વ્યાપેલી. વૈરાગની વ્યાખ્યા નહીં આવડતી હોય કોઈને. શબ્દ તો બોલી જાય બધા પોપટની જેમ. વાંચેલું સાંભળેલું. હું વ્યાખ્યા પૂછું તમે વાંચું કંજવાળે પછી હું કરવા અમને શબ્દ જ્ઞાન? તને ભાઈ પ્રિન્સિપલ જ નથી કશી વસ્તુનું. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્યની ડેફિનેશન શું?
મને જ્યારે વૈરાગ્ય અનુભવમાં આવશે ત્યારે ડેફિનેશન ખબર પડશે. અત્યારે તો વ્યવહારાત્મક મોહમાં છે, એટલે જ્યાં સુધી મોહમાં હોય ત્યાં સુધી વૈરાગ્યની ડેફિનેશન ના ખબર પડે. રાગ વગરનું યુ કેન સે ટેકનિકલ ડેફિનેશન. ટેકનિકલ આપણે ટેકનિકલ ના, આપણે તો સિદ્ધાંતિક જ હોય છે. યુનિવર્સલ ટ્રુથ ડેફિનેશન હોવી જોઈએ, રાઉન્ડ અબાઉટ નહીં. રાઉન્ડ અબાઉટ ના હોવી જોઈએ. રાઉન્ડ અબાઉટ તો બધું જાણે છે ને બધા આસરે, અને વૈરાગ્ય કહેવાય, અને વૈરાગ્ય કહેવાય. પ્રત્યેક જીવમાં શુદ્ધાત્માનો દેખવાનો છે દ્રષ્ટિ કૃષ્ણ ભગવાન અર્જુનને આપી હતી, વશિષ્ઠ ભગવાને રામ ભગવાન. એ દ્રષ્ટિમાં વોટ શુડ બી અવર વિઝન, કે આપણું વિઝન શું હોવું જોઈએ ડીલ કરતી વખતે. સામાન્ય એ રિયલમાં શુદ્ધાત્મા છે, રિયલિટીમાં આજે એનો બોડી કે જે એનો પ્રકૃતિ વાત કરી રહી છે, એ પેરેલલી જે રાખવાનું કહે છે જ્ઞાનીઓનું હોય એવું વર્તનમાં આવવા માટે કયો પુરુષાર્થ હોવો ઘટે? ના ના, પેલા પેલા વૈરાગ્યની વ્યાખ્યા તો પોતાથી તમે ક્યાં કરી નાખી પાછું? સોરી આપણે આ બધા એના માટે તો આ રાહ જુએ છે કે વૈરાગ્યની વ્યાખ્યા શું આવે. તમે બોલો ને જરીક મોટેથી બોલો એટલે પ્રશ્ન. હા, તો વૈરાગ્યનું પતાવ્યું પછી. વૈરાગ્ય કોને કહેવાય? વૈરાગ્યનો મતલબ થાય, વૈરાગ્ય એટલે ત્યાગ નહીં. આ દીક્ષા લે છે એને વૈરાગ્ય શબ્દ કે છે, પણ એ રિલેટિવ સત્ય છે. વૈરાગ્ય એટલે ત્યાગ નહીં. વૈરાગ્ય એટલે લૂંટાઈ દેવાનું નહીં, છોડી દેવાનું નહીં. વૈરાગ્ય એટલે કે આ જગતની અંદર મારા મન વચન કાયા સાથે સંકળાયેલી કોઈ પણ અવસ્થાઓ છે, એ મન વચન કાયા સહિત બધી અવસ્થાઓની વેલ્યુ મારી દ્રષ્ટિમાં શૂન્ય થઈ જાય, એનું નામ વૈરાગ્ય, ને એ વૈરાગ્યથી મોક્ષ છે. વૈરાગ્યની પાછળ સમજ હોવી છે ને તો જ વેલ્યુ ડિવેલ્યુ થશે. જ્યાં સુધી, કારણ કે જ્યારે વેલ્યુ છે તો એની પાછળ એની કોઈ સમજ છે જેને કારણે એની વેલ્યુ લાગે છે, રાઈટ? કિયા પડી હોય અને એક બાજુ મર્સિડીઝ પડી હોય તો એટલે કીધું ને કે ઝીરો શેની મારશે ઝીરો કરવા માટે સમજ હોવી જોઈએ ને, સમજથી વેલ્યુ ઝીરો થશે, રાઈટ? સમજ થાય ને, સમજથી જ વેલ્યુ થયેલી છે, ને સમજથી જ ઝીરો થાય. વેલ્યુ પણ સમજથી જ થયેલી છે, ને સમજથી જ વેલ્યુ ઝીરો થશે. ખ્યાલ આવ્યો? પણ once again clear the definition in your mind. Vairagya is not subject to material. શું કીધું? એને મટીરિયલ સાથે કોઈ લેવા દેવા નથી. વૈરાગ્ય ઇઝ નોટ સબ્જેક્ટ ટુ સર્કમસ્ટાન્સીસ. વૈરાગ ઇઝ અ સબ્જેક્ટ ટુ યોર વિઝન. તમારી દ્રષ્ટિમાં 5 ઇન્દ્રિયો, એટલે ટૂંકમાં શરીર, અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, એની અવસ્થાઓની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં ઝીરો થઈ ગઈ, એનું નામ વૈરાગ્ય, અને એ વૈરાગ્યથી મોક્ષ છે. ઝીરો વેલ્યુ હોય તો રાજવશ થાય? બસ. તો પછી જૈન ધર્મમાં એટલા બધા નાના અણસમજણથી માંડીને બધા જે હોય દીક્ષા લે છે એને ત્યાગ કહેવાય. ઓકે, એ વૈરાગ્ય નહીં કહેવાય, ત્યાગ. તો એ ત્યાગને ઇમ્પ્રૂવ થશે ત્યારે દે કેન રીચ ટુ વૈરાગ્ય, રાઈટ? મે બી, નોટ શ્યોર. એ તો મે બી જોઈએ ને સાહેબ, ઇક્વલ ટુ થોડું હોય કે હવે ઘરની અંદર, હા, ઘરની અંદર 5 કે 6 જણા હોય. કેટલા? 5-6 જણ. મા બાપ હોય, હસબન્ડ વાઈફ હોય, અને 2 છોકરા હોય, અને 6 જણથી આવક ઓછી હોય, એટલે એ કંટાળી જાય. શું થઈ જાય? કે આ રોજનું આ કકડાટ હા કરવું, મા બાપની ઈચ્છા પૂરી ના થાય, વાઈફની ઈચ્છા પૂરી ના થાય, છોકરાની ના થાય, મારી ના થાય, આવું જીવન જીવીને કરવું શું? એના કરતાં આપણે ત્યાગ લઈ લો. ના સમજાય? તે ઘરના 6 જણા હતા પોતાના, એને મેનેજ ના કરી શક્યું, એટલે પછી ત્યાગ લીધો, અને ત્યાગ લીધા પછી ત્યાં 6000 વરગાડ્યા. 6000 વરગાડ્યા. શિષ્યો બને ને બીજા આવે ને ચેલાઓ દીક્ષા લે એટલે આવે ને બાવાજી થઈ જાય મહારાજ પછી શિષ્ય ના સમજાય, હજુ ના સમજાય. સમજાય. આ બધા લોકો દીક્ષા લઈને શિષ્ય નથી કરતા? હા, એને વરગાડ્યા ના કહેવાય? પેલા ઘરના હતા ત્યાગી નાખ્યા. હા,
ના 6000 વાળ કાઢ્યા તો આ સંસાર મોટો કે આ સંસાર મોટો? બોલતા નથી. કયો મોટો? આ 6 વાળો મોટો કે 6000 વાળો? તો કે છે અમારો મોક્ષનો માર્ગ છે. માનો ને, માનો આમ શું વાંધો છે? માનો આમ કે વાંધો છે? ત્યારે આવે કે નહીં? સામાન્ય માણસ બચારો લગ્ન કરે ને ત્યારે એક વખત વરઘોડો કાઢે પછી ખો ભૂલી જાય છે. અને આ લોકો વર્ષમાં 12 વખત વરઘોડા કાઢે તોય ધરાય નહીં. ડેફિનેશન ઓફ ત્યાગ. ધીસ નોટ વૈરાગ્ય. સમજાય છે કે નહીં? મારી પાસે તો આવી વાતો છે, ચોપડીની વાતો, ચોપડીની વાતો સમજવાની જરૂર છે. ચલો, કોઈનો પ્રશ્ન છે ને તો પછી આપણે સમાપ્ત કરીએ. વૈરાગ્યની વચ્ચે લાઈન મૂક્યો તો એ કરો. શું પણ તે તો પછી રાખજો ને, પછી રાખીએ. તમે ડાયરેક્ટ વાત કરી લેજો. ઓકે. એક મિનિટ. હા, આપણે પ્રાર્થના કરી લઈએ. ઓકે, ચાલો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.